ડંકાની ચોટ ઉપર રાજનીતિ કરવો જોઈએ? અભિજીતસિંહ બારડ નામનું એક વ્યક્તિત્વ એક અલગ શક્તિ લઈને સમાજના સામે આવી રહ્યા છે. ભવાની ધામનું સ્થળ અને ભવાની ધામના ભૂમિપૂજનની તારીખ સાર્વજનિક કરીશું. અંબાજી ખેરાલુ વાળી જે યાત્રા અત્યારે તમે કાઢી હતી, તો એનો પાછળ હેતુ શું હતો? એમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો વર્ષોથી એક લક્ષ્યાંક, એક ધ્યેય અને એક સ્વપ્ન રહ્યું છે. ભવાની ધામ છે શું? ક્ષત્રિય ઠાકોર સમાજની કુલ 36 શાખાઓ છે. સમાજને આખાય સમુદાયને જોડવા માટેનું એક આસ્થાનું ધામ, એક નવું જ શક્તિપીઠ એટલે ભવાની ધામ. જો ભવાની ધામ બનવાનું હોય તો ક્યાં બનશે, અને આટલા મોટા પાયે પૈસા, જમીન બધું ક્યાંથી આવશે? સમાજમાં હજારો લાખો યુવાનો ભવાની ધામના નિર્માણ માટે થનગની રહ્યા છે. પોલિટિકલ પાર્ટીઝ બી એને એક નોંધ લે, ઈચ્છા શક્તિ કે મહત્વાકાંક્ષા કરી. ભૂતકાળમાં થયું છે, હું પ્રામાણિકતાથી સ્વીકારું છું, પણ એ વાતનું પુનરાવર્તન કરવા માટે અમે નથી નીકળ્યા. જે બધાનો સમાજને એક કરવાનો છે કે બધા લોકોને સમાજમાંથી નવા નેતાની જરૂરત છે? નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. અને આજે આપણા સાથે એક વિશેષ મહેમાન છે. એમનું નામ છે શ્રી અભિજીતસિંહ બારડ, જે યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે, એમના અધ્યક્ષ છે. એમને જોડે વિસ્તારથી આપણે વાત કરવી છે. શું કામ અભિજીતભાઈ આજે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં છે એનો હું આપને થોડોક બ્રીફ આપી દઉં. અભિજીતસિંહ બારડે અત્યારે થોડાક જ દિવસ પહેલાં એક બહુ જ મોટી રેલી આયોજિત કરી, અને એ રેલીમાં લગભગ 4000થી 5000 વાહનો અલગ અલગ જગ્યાથી એકઠા થયા. અને ગુજરાતમાં જે એક સામાજિક સ્તરે જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજો દ્વારા અલગ અલગ શક્તિ પ્રદર્શન થતા હોય છે. પણ મને એવું લાગે છે કે અભિજીતસિંહ બારડ નામનું એક વ્યક્તિત્વ એક અલગ શક્તિ લઈને સમાજના સામે આવી રહ્યા છે. એ શક્તિ કઈ છે, એને પાછળનો ભાવ શું છે, હેતુ શું છે, આ બધું જાણવું ખૂબ જરૂરી છે. અને યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે, તો એ બી જાણવું છે કે યુવાઓ માટે એમના દિલમાં શું છે. તો સ્વાગત છે આપનું અભિજીતભાઈ. મારે સૌથી પહેલાં શરૂઆત કરવી છે આપણી જે અંબાજી ખેરાલુવાળી જે યાત્રા અત્યારે તમે કાઢી હતી, તો એનો પાછળ હેતુ શું હતો? કેટલા લોકો આવ્યા હતા, અને અચાનક કઈ રીતે અમને આ યાત્રાનું ઇન્વિટેશન મળી ગયું? નમસ્કાર, જય ભવાની. પહેલાં તો આપણે જે ખેરાલુથી અંબાજી સુધીની યાત્રા યોજી, એમાં ક્ષત્રિય ઠાકોર સમાજનો વર્ષોથી એક લક્ષ્યાંક, એક ધ્યેય અને એક સ્વપ્ન રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને એકતા, અખંડિતતાનું એક ધામનું નિર્માણ થાય, એ માટે વર્ષોથી અમે કાર્યરત છીએ. જેમાં ખેરાલુ મલેકપુર રામદેવ પીર મહારાજના મંદિરથી 1008 ગાડીઓના કાફલા સાથે અંબાજી ખાતે મા જગતજનીને ધજા ચડાવી અને સંકલ્પ લેવાનો અમારો ધ્યેય હતો કે શ્રી ભવાની ધામનું નિર્માણ થાય. એ સિદ્ધાંત ઉપર, એ નેમ પર બધા ત્યાં આગળ એકઠા થયા, અને જે યાત્રાનું નામ આપવામાં આવ્યું હતું શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા, જેમાં સ્વયંભૂ, સ્વૈચ્છિક હજારો લોકો એ યાત્રામાં હરખભેર અને ઉત્સાહથી જોડાયા. તો ભવાની ધામ છે શું? આ અમને નથી સાંભળ્યું ભવાની ધામ વિશે, થોડુંક ડિસ્ક્રિપ્ટ કરજો. ભવાની ધામ એટલે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે ક્ષત્રિય સમાજનો એક ભાગ. ક્ષત્રિય સમાજ હંમેશા શક્તિનો ઉપાસક રહ્યો છે, આદિશક્તિનો સેવક રહ્યો છે. એટલે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે અન્ય સમાજ અને બાકી બધાને લાગે કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે એક સમાજ, પણ સત્ય વસ્તુ એવી છે કે ક્ષત્રિય ઠાકોર સમાજમાં પણ આંતરિક ગોળ, આંતરિક સમૂહ, વિસ્તાર, પરગણા પ્રમાણે એકબીજાના લેતી દેતીના લગ્નેતર સંબંધોના વ્યવહારો, એમાં અલગ અલગ શાખાઓના, અલગ અલગ ગોળના ક્ષત્રિય ઠાકોર સમાજ એમ અલગ અલગ સમૂહમાં વહેંચાયેલો સમાજ. એમાં મધ્ય ગુજરાતમાં જાઓ તો ક્ષત્રિય સમાજ ભાથીજી દાદાને આસ્થા રાખતો હોય, એમ ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ પોતાની કુળદેવી પર નિર્ભર હોય, એમ બનાસકાંઠા વાવથરાદના વિસ્તારમાં ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ
એમાં દોલતરામ બાપુને માનતો હોય, સદારામ બાપુને માનતો હોય, પણ પેરેલલ આખો ક્ષત્રિય ઠાકોર સમાજ અલગ અલગ સમૂહમાં વહેંચાયેલો. એટલે આપણે એક લક્ષ્ય મૂક્યું કે આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજને જોડવો હોય, આખા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષત્રિય સમાજને જોડવું હોય તો આપણી પોતાની માતૃ સંસ્થા હોવી જોઈએ. અને માતૃ સંસ્થા એટલે જેમ કડવા પટેલ સમાજનું ઊંઝા ઉમિયાધામ, લેવા પાટીદાર સમાજનું મા આદિશક્તિનું ખોડલધામ કાગવડ, રબારી સમાજનું અમારા વિસ્તારમાં તરફ વાળીનાથ ધામ, ચૌધરી સમાજનું મહેસાણા અર્બુદા ધામ, માલધારીની વ્યાખ્યામાં આવતા રબારી ભરવાડ, એ તમામ સમૂહનું દુધરેજ વડવાળા ધામ અને ચારણ ગઢવી સમાજની આસ્થાનું ધામ એટલે મા મોગલનું ધામ. એ જ પ્રકારે આખા ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનું એમાં શાખાઓ ભલે અલગ અલગ હોય. સપોઝ કે હું બારડ પરમાર છું, સોલંકી હોય, વાઘેલા હોય, ડાભી હોય, રાઠોડ હોય, ચૌહાણ હોય, પરમાર હોય, એમ ક્ષત્રિય ઠાકોર સમાજની કુલ 36 શાખાઓ છે. અચ્છા. જે અલગ અલગ ગોળ પ્રમાણે વિભાજિત છે, અલગ અલગ વિસ્તારો પ્રમાણે પોતાની બેન દીકરી અને વહુવારુના જે લગ્નોત્તર સંબંધો છે એના કારણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ ઓળખથી એ પ્રસરાયેલો સમાજ છે. પણ આ તમામ સમાજને, આખાએ સમુદાયને જોડવા માટેનું એક આસ્થાનું ધામ. એટલે ભલે ચૌહાણની કુળદેવી આશાપુરા હોય, પણ આખાએ ગુજરાત, ભારત અને વિશ્વના અલગ અલગ દેશોમાં જે શક્તિપીઠો છે એ તમામ શક્તિપીઠોમાંથી મા આદિશક્તિની જ્યોત લાવી અને એક જ જ્યોતમાં પરિવર્તિત કરવી અને એક નવી જ ઉર્જા, નવી જ આસ્થાનું, શ્રદ્ધાનું ધામ, એક નવું જ શક્તિપીઠ એટલે ભવાની ધામ. અને આશરે 101 વીઘામાં આ આસ્થાનું, શ્રદ્ધાનું, વિશ્વાસનું ધામનું નિર્માણ એટલે ભવાની ધામ. અને એ ભવાની ધામનો સંકલ્પ છે. આ સંકલ્પને વિશે આ બહુ મોટો સંકલ્પ છે. જાણવું એ છે કે 100 એકડમાં અને 100 કરોડના ખર્ચે જો ભવાની ધામ બનવાનું હોય તો ક્યાં બનશે? અને આટલા મોટા પાયે પૈસા, જમીન બધું ક્યાંથી આવશે? સમાજ ખૂબ મોટો સમુદાય છે. આ સમાજમાં હજારો લાખો યુવાનો ભવાની ધામના નિર્માણ માટે થનગની રહ્યા છે. સમાજમાં ઉત્સાહ, ઉર્જા અને એક નવો જોમ જુસ્સો છે જે આપે આ સંકલ્પ યાત્રામાં 18મી જાન્યુઆરી આખા ગુજરાતે જ નોંધ્યું. પણ વિશેષ એક કહેવત છે ને, એક પંક્તિ છે કે ધર્મ કોઈ દિવસ વજ્યો ના હોય. અને ધર્મના નામે જ્યારે જ્યારે નીકળ્યા છે ત્યારે આ ધરા ઉપર હંમેશા એક ભામાશા મળ્યા છે. જ્યારે હું તો ક્ષત્રિય ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વ કરું છું. આ સમાજ એટલે તો આપવાવાળો સમાજ. આ સમાજ હંમેશા સનાતન ધર્મનો સેવક રહ્યો છે, મા આદિશક્તિનો ઉપાસક રહ્યો છે, દેવાદિદેવ મહાદેવનો પૂજક રહ્યો છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ અને 18 વરણને જોડે રાખી અને ભવાની ધામનો આ લક્ષ્યાંક છે. ત્યારે તમામ સમાજો, તમામ વર્ગના લોકો અને સહયોગ કરશે, સમર્થન કરશે. અને આજે સ્વૈચ્છિક દાતાઓ ઘણા બધા તૈયાર છે, સજ્જ છે. પણ જ્યારે આવનારા સમયની અંદર 2027માં ભવાની પૂજા એટલે કે ભવાની ધામનું ધરતીપૂજનનું, ભૂમિપૂજનનું આપણે જ્યારે તારીખ, મુહૂર્ત અને સ્થળ નિર્ધારિત કરીશું ત્યારે આ ભવાની ધામ માટે ક્ષત્રિય ઠાકોર સમાજ શું છે એ આખું ગુજરાત અને આખું દેશ જોશે. તો અત્યારે કંઈ એવું નક્કી થયું છે કે આ બનશે ક્યાં? ઉત્તર ગુજરાતમાં બનવાનું છે, કઈ જગ્યાએ બનશે? બિલકુલ માનસિક, હું અને અમારી ટીમ તૈયાર છીએ, સજ્જ છીએ. પણ જ્યાં સુધી આખા ગુજરાતમાં એ સંદેશ પહોંચાડવામાં અમે સફળ ના થઈએ કે ગુજરાતમાં તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામો અને છેવાડાના ઘર સુધી કે આપણી સંસ્થા બનવા જઈ રહી છે, આપણું ધામ બનવા જઈ રહ્યું છે, આપણી આસ્થા, શ્રદ્ધા અને આપણી એકતા, અખંડિતતાનું ધામ બનવા જઈ રહ્યું છે, આ સંદેશ પહોંચાડવામાં અમે સફળ ના થઈએ ત્યાં સુધી નિરંતર આપણે સભાઓ યોજવાના છીએ, નિરંતર આપણે યાત્રાઓ યોજવાના છીએ. ત્યારબાદ જ અમે ભવાની ધામનું સ્થળ અને ભવાની ધામના ભૂમિપૂજનની તારીખ સાર્વજનિક કરીશું અને જાહેર કરીશું. ભવાની ધામમાં કાર્ય કેવા થશે? ખાસ મારા અભિજીતભાઈ જાણવું છે કે ફક્ત એક દેવીય ધામ બની જશે, ભગવાનનું ધામ બનશે, કે એના સાથે સાથે સમાજને લક્ષિત એજ્યુકેશનના, હેલ્થના એવા બધી વસ્તુઓ બી શરૂ થશે જેથી સમાજને લાભ થાય? બિલકુલ, આપે ખૂબ સરસ વાત કરી. ભવાની ધામ એટલે માત્ર ધાર્મિક એક સાનિધ્ય અથવા એક મંદિર પૂરતું સીમિત નહીં.
ભવાની ધામ એટલે ક્ષત્રિય ઠાકોર સમાજનું આવનારા સમયની અંદર એક પાવર હાઉસ બનશે. એમાં શિક્ષણને લગતી ત્યાં આગળ શૈક્ષણિક સંકુલ પણ બનશે, પ્રાથમિક શાળા, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ, એના દીકરા દીકરીઓ રહેવા માટેની અદ્યતન હોસ્ટેલો પણ બનશે, લાઇબ્રેરીઓ પણ ત્યાં બનાવીશું અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી શકે, 5000થી વધારે દીકરા દીકરીઓ ત્યાં આગળ અભ્યાસ કરી શકે એ પ્રકારની લાઇબ્રેરીઓ સાથે હોસ્ટેલનું નિર્માણ કરી અને ગુજરાતના ખ્યાતનામ ફેકલ્ટીઓના પ્રોફેસરો ત્યાં ટ્રેન કરતા હોય અને યુપીએસસી, જીપીએસસી અને ગુજરાતની તમામ ક્ષેત્રની અંદર જે ઉચ્ચ પોસ્ટો છે એના કર્મચારી, એના અધિકારી નિર્માણ કરવા માટેનું કેન્દ્ર એટલે ભવાની ધામ. અને ભવાની ધામની સાથે સાથે ત્યાં આગળ સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો, સમાજમાં નાની મોટી બદીઓ એને જાકારો મળે એના માટે જાગૃતિનું અભિયાન અને એના માટેનું પાવર હાઉસ અને સાચી દિશામાં કેળવણી અને એક વ્યક્તિ નિર્માણનું સેન્ટર એટલે ભવાની ધામ. અને ત્યાંથી સમૂહ લગ્નો પણ કરીશું, તેજસ્વી તાલાઓના સન્માન સમારોહ પણ કરીશું અને સમાજની એકતા, અખંડિતતા, સન્માન, સ્વાભિમાન, સાર્વભૌમત્વને લગતો કોઈ પડકારજનક પ્રશ્ન હશે તો એમાં પણ બુલંદીથી અવાજ ઉઠાવીશું. એ પ્રકારનું પાવર હાઉસ એટલે ભવાની ધામ. માત્ર નહીં કે મંદિર કે નહીં કે માત્ર એક ધર્મની જગ્યા, આ સમાજના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર સ્થાનક એટલે ભવાની ધામ. તો આ ભવાની ધામ તમે જેમ કીધું કે પાવર હાઉસ બનશે, એનો મતલબ તો એમ છે કે ક્ષત્રિય યુવા ઠાકોર સમાજના જે લોકો છે એમને બી રાજનીતિમાં ક્યાંક ને ક્યાંક સ્થાન મળે, એમને બી ક્યાંક ને ક્યાંક સરકારમાં સ્થાન મળે, પોલિટિકલ પાર્ટીઝ બી એને એક નોંધ લે, આવી બી કંઈક પેલી ઈચ્છા શક્તિ કે મહત્વાકાંક્ષા ખરી? બિલકુલ, હું દ્રઢપણે માનું છું. ક્ષત્રિય ઠાકોર સમાજમાં, સમસ્ત ક્ષત્રિય સમાજમાં ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મેળવી શકે, શ્રેષ્ઠ રમતવીરો પેદા થાય, કુશળ કારીગરો તૈયાર થાય, અલગ અલગ સેક્ટરમાં, અલગ અલગ ક્ષેત્રમાં સફળ વ્યક્તિઓનું નિર્માણ થાય, પણ સાથે સાથે સરપંચની સાથે સાથે તલાટી દીકરા દીકરીઓ બની શકે, ડેલિગેટોની સાથે સાથે આ ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરાઓ ડૉક્ટરો બની શકે, ધારાશાસ્ત્રીઓ, ધારાસભ્યોની સાથે સાથે સેશન કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી પણ બની શકે અને સાંસદોની સાથે સાથે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સાથે સાથે આ સમાજના દીકરા દીકરી એસપી, કલેક્ટર, ક્લાસ 1 ને ક્લાસ 2 અધિકારી પણ બની શકે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, અન્ય રાજકીય પક્ષોના પદાધિકારી, હોદ્દેદારોની સાથે સાથે ક્ષત્રિય ઠાકોર સમાજના દીકરા અને દીકરીઓ ગુજરાતમાં ક્લાસ 1 ને ક્લાસ 2 પ્રોફેસરો બની શકે, અધિકારીઓ બની શકે, કર્મચારી બની શકે, અલગ અલગ સેક્ટરમાં પોતે બિરાજમાન થાય એ પ્રકારના લક્ષ્યાંક સાથે ભવાની ધામનું નિર્માણ કરવા નીકળ્યા છીએ. અને એનો ધ્યેય વ્યક્તિ નિર્માણ, વ્યક્તિ નિર્માણથી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે કટિબદ્ધ છીએ. અને એવા ધામનું નિર્માણ એટલે ભવાની ધામ. અને એ ભવાની ધામ સંસ્થા એ અમારો જીવન પર્યંતનો લક્ષ્ય અને અમારો ધ્યેય, અમારી વિચારધારા અને અમારી એજન્ડા રહ્યો છે. બહુ સરસ આપે આખું એનો ડિસ્ક્રાઇબ કર્યું કે ભવાની ધામ એટલે શું. પણ એક સૌથી મારે મગજમાં એક સવાલ આવે, તમે કહેજો જો આ ખોટું હોય તો. સવાલ એ આવે છે કે આ બધા જ સ્વપ્નો ત્યારે પૂરા થશે જ્યારે આપના સમાજમાંથી સારું એજ્યુકેશન સ્તર વધશે, જે બદીઓ છે નાની મોટી વ્યસનની, દારૂની, આ બધી બદીઓ દૂર થાય અને લોકો જે છે એક સારા સિવિક સેન્સ સાથે સમાજમાં એક ખ્યાતિ પ્રાપ્ત થાય, ત્યારે જ આવા મોટા લક્ષ્યાંક હાંસલ થઈ શકે છે. એના માટે આ પાયામાં કામ કરવું પડશે. એના માટે શું તૈયારી છે? બિલકુલ, જો સમાજમાં જાગૃતિ આવે, એક નવી વિચારધારામાં પરિવર્તિત થાય, એક ક્રાંતિ આવે, એ માટે નિરંતર પ્રામાણિકતાથી, નિષ્ઠાથી પ્રયત્ન કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરીશું. પણ ધર્મને સાથે રાખી અને એક નવી પેઢીનું નિર્માણ થાય, એક નવા યુગનું સર્જન થાય, એક નવા ઇતિહાસનું નિર્માણ થાય, એ માટે સક્રિય છીએ, એ માટે કાર્યરત છીએ. અને એના માટે જે પણ પેરામીટર રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને આખા માનવ જગતને શોભે અને છાજે એ પ્રકારના નીતિ નિયમને ધારા ધોરણ મુજબ
આ નવી પેઢીને તૈયાર કરવા માટે અમે નીકળ્યા છીએ, ત્યારે આખાએ ક્ષત્રિય ઠાકોર સમાજ, સમસ્ત ક્ષત્રિય સમાજ, આપના માધ્યમથી હું તો આહવાન કરું છું કે આ માત્ર એક સંસ્થા નહીં, માત્ર એક ધામ નહીં, માત્ર એક મંદિર કે મઠ કે દેવાલય નહીં, પણ યુગ પરિવર્તનકારી આ ધામને સંસ્થા બનવા જઈ રહી છે. ત્યારે હૃદયથી, મનથી, નાભીથી બધા સહયોગ અને સમર્થનમાં લાગી જાઓ. આવનારા સમયની અંદર આ સમાજનો સુવર્ણ કાળ આવશે. આપણા સમાજનો સોનેરી સૂરજ ઉગશે, એમાં 1% લેશ માત્ર શંકા નથી. હવે મારે એમ બી જાણવું છે કે જે યુવા ક્ષત્રિય ઠાકોર સેના, આ શું એકદમ નવું જ સંગઠન ઊભું થયું છે કે 2017માં અમે જે ઠાકોર સેના સાંભળી હતી ત્યારે જે અભિજીતસિંહ બારડને અમે જાણતા હતા, શું આ એ જ સંગઠન છે? એક કન્ફ્યુઝન છે લોકોના મનમાં. ઠાકોર સેના અને યુવા ક્ષત્રિય ઠાકોર સેના, એ થોડુંક આપ સમજાવો કે કઈ રીતે આ અત્યારે નવું છે કે તમારું આ કામ જૂનું ચાલતું આવી રહ્યું છે સંગઠન? 2015માં ડિસેમ્બરમાં અંતમાં યુવા ક્ષત્રિય સેના સંગઠનનું નિર્માણ કર્યું. ક્ષત્રિય ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના યુવાનોને જોડવા માટેનું સંગઠન એટલે યુવા ક્ષત્રિય ઠાકોર સેના. અલગ વિષય આજે હું તારવું છું, પણ યુવા ક્ષત્રિય સેના એ ત્યારબાદ નવું સંગઠનનો એક જન્મ થયો. પણ એના પહેલાં આપે જે કહ્યું ક્ષત્રિય ઠાકોર સેના, આ ક્ષત્રિય ઠાકોર સેના ઉત્તર ગુજરાતમાં દાવા સાથે કહું મારી બનાવેલી સેના. ઉત્તર ગુજરાતમાં તમામ જિલ્લામાં આજે ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો સેવા આપી રહ્યા છે કે ભૂતકાળમાં જે આપી છે. આજે તમામ જિલ્લાઓની અંદર જે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે એ ક્ષત્રિય ઠાકોર સેના, એ પણ મેં જ બનાવેલી. અને મારા સાથી મિત્રો એ બધા વાકેફ જ છે. અને એમાં શું ભૂમિકા હતી, શું મારો રોલ હતો, એ આજે ક્ષત્રિય ઠાકોર સેના ચાહે ગુજરાતના કોઈ પણ તાલુકા કે ગ્રામ વિસ્તારનો હોદ્દેદાર હોય એ બિલકુલ સહર્ષ સ્વીકારે છે. અને એ સેનાને એ સંગઠન પણ મારું બનાવેલું છે, જેને મને હર્ષ છે. અલ્પેશભાઈ ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હતા. હું ક્ષત્રિય ઠાકોર સેના મહામંત્રી તરીકે અને ઉત્તર ગુજરાત ઝોનના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી છે. અમે બંને સાથે મળી અને એક નવા સંગઠનની સ્થાપના, એક નવા સંગઠન માટે કાર્યરત થયા. પણ સમયાંતરે કેટલાક વૈચારિક તફાવતો, કામ કરવાની રીત ભાત, પદ્ધતિ, શૈલી, એના મતાંતરના કારણે અંતે સંગઠનમાં હું સ્વૈચ્છિક રાજીનામું આપી અને નવા સંગઠનની સ્થાપના કરી. એ વખતે મારી સાથે ઘણા બધા સાથીઓ જોડાયા અને નવા ઉમેરાયા. પણ શરૂઆતથી જ્યારે સૌ પ્રથમ સંગઠનની શરૂઆત કરી મેં, એટલે શક્તિ સેનાથી સ્ટાર્ટ કર્યું. ત્યારબાદ 1.5 વર્ષ પછી અલ્પેશભાઈ એમનું જે સૌરાષ્ટ્રમાં સંગઠન ચાલતું હતું, અમે સંગઠન જે ઉત્તર ગુજરાતમાં શક્તિ સેનાના નામે ચલાવતા હતા, બંનેનું સંકલન કર્યું. વિચારધારા એક, ધ્યેય એક. તો પછી અલગ અલગ કેમ, એ મતથી બંનેની અંગત બેઠકો બાદ નિર્ણય લેવો કે ભાઈ હવે સાથે મળીને કામ કરીએ. ત્યારબાદ અમે બંને ક્ષત્રિય ઠાકોર સેનાનું નવું જ નામ આપ્યું. આજે ક્ષત્રિય ઠાકોર સેનામાં જે લોગો છે સિંહના નામનો, એ પણ હું ગર્વ સાથે અને ગૌરવ સાથે કહી શકું કે હું અને મારી ટીમે એ લોગો પણ મહેસાણામાં અમે જે તે વખતે બનાવેલો. અને આ ક્ષત્રિય ઠાકોર સેનામાં ક્ષત્રિય શબ્દ પણ અમે અને મારી ટીમે એડ કરાવેલો. એટલે એનો તો હરખ છે. એ પણ સારી દિશામાં કામ કરી રહ્યા છે અને એમના માટે પણ અભિનંદન કે ક્ષત્રિય ઠાકોર સેના આજે પણ જે કામ કરતી હોય, અથવા તો અમારું સંગઠન જે કામ કરતું હોય, એને વિચારધારાના વાવેતર કરવાના મૂળમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા મેં ભજવી છે. તો અભિજીતભાઈ, સમાજ એક કરવાની આપણે વાત કરીએ છીએ ત્યારે થોડાક સમય પહેલાં અમે ઓગળથલીમાં બી ગયા હતા. ત્યાં બી સમાજનું બંધારણ ગેનીબેન અને બધા લોકોએ ભેગા થઈને બંધારણ બહાર પાડ્યું. અત્યારે બી અલગ અલગ જગ્યાઓ પર ઠાકોર સેનાની રેલીઓ નીકળી રહી છે, સભાઓ થઈ રહી છે. અત્યારે અમે બનાસકાંઠામાં હતા, અંબાજી, ત્યાં અમને ખબર પડી કે ભરવાડ, રબારી અને ઠાકોર સેનાનું એક અલગ જ બીજું એક સંગઠન આવી રહ્યું છે. તો શું કામ અચાનક આટલા બધા સંગઠનો બહાર આવી રહ્યા છે? શું ધ્યેય બધાનો સમાજને એક કરવાનો છે કે બધા લોકોને સમાજમાંથી નવા નેતાની જરૂરત છે? ઓગળથળીમાં જે બંધારણ થયું એ બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ જિલ્લાના સામાજિક રાજકીય અગ્રણીઓએ 3 જિલ્લા પૂરતું સમાજના સુધારણા માટેનું બંધારણ બનાવ્યું અને તે પણ આવકારીએ છીએ. સાથે જે વાત કરી આપે કે માલધારી સમાજનું અને ઠાકોર સમાજનું એક મંડળ આવી રહ્યું છે, એ પણ એમના વિસ્તારમાં ખૂબ
ઉમદા કામગીરી કરી રહ્યા છે. પણ અંતે વાત તો એ છે કે ભૂતકાળમાં જે વખતે બેરિસ્ટરો ચૂંટાતા એ વખતે ચરોતર વિભાગમાંથી મોતીસિંહજી ચાવડા, ઉત્તર ગુજરાતમાંથી શંકરજી ઓખાજી ઠાકોર બેરિસ્ટર ચૂંટાયા હતા. મોતીસિંહ ઠાકોર દેથડી અમારા પાલનપુર વિભાગમાંથી ચૂંટાયા હતા. એ વખતે સમાજના રાજકીય આગેવાનો જે વાત કરતા, આજે 2026માં એ જ વાત કરવી પડે છે કે સમાજમાં શિક્ષણની વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, કુરિવાજો દૂર કરી સમાજને સંગઠિત કરવાની જરૂર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક સમાજમાં અમલવારીમાં અથવા તો રાજનૈતિક નિર્ણયોમાં અથવા નીતિઓ યોજના ઘડાવવામાં અથવા તો સમાજમાં જાગૃતિના અભાવે આ બધું જ કરવામાં ક્યાંક ઉણા ઉતર્યા છીએ, ક્યાંક ઓછા પડ્યા છીએ, આછા પડ્યા છીએ, ક્યાંક આશાઓ અપેક્ષાઓ ઠગારી અને નઠારી નીવડી છે. ત્યારે આજે સમાજનું યુવાધન ટગર ટગર નવા નેતૃત્વ ઉપર મીટ માંડીને બેસી રહ્યું છે. સમાજનો ખૂબ મોટો વર્ગ કંઈક નક્કર થાય, કંઈક મજબૂત થાય, કંઈક સચોટ થાય એવા આશા અને અપેક્ષા સાથે આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. ત્યારે બધા પ્રામાણિકતાથી સમાજમાં એક નવી ચેતના, જોમ જોશો ને ઉર્જા આવે એ માટે નિરંતર પ્રયત્ન કરી રહ્યા છે. એટલે અલગ અલગ સંગઠન, અલગ અલગ એનું શીર્ષ નેતૃત્વ એમાં પ્રયત્ન કરી રહ્યો છે. અને એ પૈકીમાંથી હું પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી, સમસ્ત ક્ષત્રિય સમાજમાંથી અને યુવા ક્ષત્રિય સેના પરિવાર વતીથી ભવાની ધામની વિચારધારાના વાવેતર કરી ઠેર ઠેર સંકલ્પ સભાઓ, સમાજ દર્શનના કાર્યક્રમો યોજી અને યાત્રા યોજી આ સમાજનું એક ધામ બને, એક સંસ્થા બને એ માટે હું પણ કાર્યરત છું. એ રીતે બધા જ આગેવાનો કાર્યરત છે. પણ અભિજીતભાઈ, આ પ્રશ્ન એક અગત્યનો પ્રશ્ન છે, અમને પૂછવા માગું છું. ક્યાં એવું ના થાય ને કે ભવાની ધામ બની ગયું, સમાજે તમને પુષ્કળ સહયોગ આપ્યો, સહકાર આપ્યો, પછી તમે કંઈક પાર્ટીમાંથી MLA પદ લઈ લો અને પછી તમે રાજનીતિ કરવા લાગી જાઓ, પછી બધાને ભૂલી જાઓ. સમાજનો તમે ફાયદો ના ઉઠાવી લો ને, ખરા અર્થમાં જે કહો છો એ કરશો ને, મારે એમ પૂછવું છે. બિલકુલ, જો આપે જે વાત કરી એમ, પણ હું બિલકુલ આર્ટિફિશિયલ નહીં, મોડિફાઈડ નહીં, હું જે નેચરલ છું અને વર્ષોથી ગ્રાઉન્ડમાં જે કામગીરી છે એના આધારે કહું, ક્ષત્રિયનો દીકરો, ઠાકોરનો દીકરો રાજનીતિ નહીં કરે તો કરશે કોણ? ક્ષત્રિયનો દીકરો ડંકાની ચોટ ઉપર રાજનીતિ કરવો જોઈએ અને રાજનીતિ કરવી એના રક્તમાં જન્મજાત ગુણ છે. ત્યારે રાજનીતિ થવી જોઈએ, સાચી દિશામાં થવી જોઈએ, સચોટતાથી થવું જોઈએ અને સર્વજન હિતાય, સર્વજન સુખાય એ ભાવના અને એ ધ્યેય સાથે થવી જોઈએ. પણ હું પોતે, અમે ક્યાંય એવી પ્રતિજ્ઞાઓ, સોગંદો નથી લીધી કે રાજનીતિ નહીં કરીએ. ના, તમે કરો રાજનીતિ, હું ના નથી પાડતો, પણ હું એમ કહું છું આપના બાબત પર હું પ્રકાશ પાડું. ભવાની ધામ એટલે તો MLA MP ખૂબ નાનું લાગે. આવનારા સમયની અંદર અનેક ધારાસભ્યો, અનેક સાંસદ સભ્યો, એક સમય હતો કે ક્ષત્રિય ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજના અનેક મિનિસ્ટરો, કેબિનેટ મિનિસ્ટરો હતા, રાજ્યકક્ષાના મંત્રીઓ હતા, ડઝન જેટલા MPઓ થઈ ગયા. અરે 3 અંકમાં કહી શકાય એટલા ધારાસભ્યો હતા. આજે એમાં ક્રમશઃ ઘટાડો થતાં આજે ક્યાં આવીને ઊભા છીએ એના માટે મંથન કરીને નીકળ્યા છીએ કે ભવાની ધામ થાય તો એક રાજકીય પરિવર્તન આવશે, એક નવા યુગના નિર્માણ થશે. એમાં સરપંચ, ડેલિગેટ, ધારાશાસ્ત્રીની સાથે સાથે ધારાસભ્યો, સાંસદો, નગરપાલિકાના કોર્પોરેટરો અને કાઉન્સિલરો, સાંસદોની સાથે સાથે પાર્ટીઓના વડાઓ અને આવનારા સમયની અંદર મંત્રી અને મિનિસ્ટરો આવશે એમાં લેશ માત્ર શંકા નથી. માત્ર વ્યક્તિગત નહીં, પણ આ સમાજ એક નવી ઊંચાઈએ અને નવા સ્ટેજ ઉપર હશે એ માટે ભવાની ધામ સંસ્થાનું નિર્માણ કરવાની વાત છે. વ્યક્તિગત સ્વાર્થ સાધવો, વ્યક્તિગત લક્ષ્ય નિર્ધારિત એના સુધી પહોંચવું એ મારો સંકલ્પ કે મારી વિચારધારા નથી. અને એટલો હું તુચ્છ અને ટૂંકા મનનો કે ટૂંકા જીવનો નથી કે નાની મોટી અપેક્ષાઓથી સંતોષા જાઉં. હું તો આ સમાજની ભૂખ ભાગવા નીકળ્યો છું. અમારા હજારો લાખો સમાજના યુવાનો જે બારવટિયા બનીને સમાજને કંઈ અપાવવાની ભાવનાથી વર્ષોથી સંકળાયેલા છે મારી સાથે, એમને
એમની ભૂખ ભાગવાના સિદ્ધાંત સાથે નીકળ્યા છીએ. એટલે માત્ર વ્યક્તિગત સ્વાર્થ સાધવો એ મારો ગોલ કદાપી ન હોઈ શકીએ અને એ પ્રકારનું કાયર નેતૃત્વ હું કરવા માટે સર્જાયો નથી. હું તો આ સમાજના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે નીકળ્યો છું અને દિશાએ પહોંચશે ત્યારે ચોક્કસથી નિર્ણય લઈશું. છેલ્લો સવાલ અભિજીતભાઈ મારે આપને પૂછવો છે કે આ બધું ભવાની ધામનો તમે જેટલું બી સ્વરૂપ બતાવ્યું, આ સ્વરૂપમાં તમારા જે સમાજના વડીલો છે, અલગ અલગ સમાજના, એમને સુધી આ વાત પહોંચી હશે? શું બધાએ લોકોએ તમને ખાતરી આપી છે કે અમે તમારા સાથે છીએ? બિલકુલ, બધા સમાજ શ્રેષ્ઠીઓ, સમાજના અગ્રણીઓ, સમાજના શિક્ષણવિદો, સમાજમાં વિદ્વાન લોકોએ, સમાજના જવાબદાર વ્યક્તિઓએ, સમાજ શ્રેષ્ઠીઓએ, સમાજના સામાજિક અગ્રણીઓએ, રાજકીય અગ્રણીઓએ આ વાતને સહર્ષ સ્વીકારી છે, આવકારી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ સમર્થન અને સહયોગ આપવાની બોહેધરી અને કમિટમેન્ટ આપ્યા છે. સમાજના વિવિધ આગેવાનો અલગ અલગ સેક્ટર અને ક્ષેત્રમાં કામ કરે છે, તો એમની કાર્યશૈલી, એમની કામ કરવાની પદ્ધતિ અલગ હશે, પણ અંતે તો તમામ સમાજના આગેવાનો, તમામ સમાજના રાજકીય અગ્રણીઓ, બધાનો સિદ્ધાંત, બધાનો લક્ષ્ય, બધાનું સ્વપ્ન અને બધાનો સંકલ્પ એક જ છે કે ક્ષત્રિય સમાજનો, ક્ષત્રિય ઠાકોર સમાજનો સર્વાંગી વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય અને સર્વાંગી વિકાસ થાય. ગુજરાતના અન્ય સુખી, સંપન્ન અને સમૃદ્ધ સમાજની હરોળમાં ક્ષત્રિય ઠાકોર સમાજ પણ આવે એ ધ્યેય સાથે બધા કાર્યરત છે. ત્યારે બધા એકબીજાના લક્ષ્યાંક, બધા એકબીજાની કામગીરી અને બધા એકબીજાના સંકલ્પોને ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટલી સંકલન કરી અને સહયોગ કરી રહ્યા છીએ, સમર્થન કરી રહ્યા છે. ત્યારે ભવાની ધામ માટે બધા જ સમર્પિત છે અને બધા જ સહયોગી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા અભિજીતસિંહ બારડ, યુવા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ, જેમનું વિઝન ખૂબ મોટું છે અને વિચાર ખૂબ સારા છે કે સમાજને એક સાથે, બધાને એક સાથે એક મંચ ઉપર લાવીને ભવાની ધામનું નિર્માણ કરવાનું છે. અને આમાં સૌથી સારી બાબત એ છે કે ભવાની ધામ ફક્ત એક આધ્યાત્મિક સ્થળ નહીં પણ સામાજિક સુધારણાનું કેન્દ્ર બની જશે. અને એમને ખૂબ સારો શબ્દ અહીંયા વાપર્યો છે કે ભવાની ધામ જે છે એ યુવા ક્ષત્રિય ઠાકોર સેના જે બની છે એનો એક બધા જ સમાજો વતી એક પાવર સેન્ટર બનશે, એક પાવર હાઉસ બનશે, જે પછી અલગ અલગ વિભાગોમાં, અલગ અલગ ક્ષેત્રોમાં જે આ છે એ ત્યાં અહીંયાના જે યુવાઓ છે એ એમાં પાર્ટિસિપેટ કરી શકે, ઉજ્જવલ ભવિષ્ય હોય, એજ્યુકેશન સારું હોય, ભણતર સારું હોય, એમને સારી સ્વાસ્થ્ય સંબંધી સુવિધાઓ એમને મળતી રહે, આગામી માર્ગદર્શન બને. અને બીજી એક ખાસ વાત એમને કરી કે ધારાસભ્ય બી જોઈએ છે ને ધારાશાસ્ત્રી બી જોઈએ છે, સાંસદ સભ્ય બી જોઈએ છે અને એના સાથે IAS IPS બી જોઈએ છે. તો આ વિચારધારા ખૂબ સારી છે. હવે જોવાનું એ રહ્યું કે સમાજના બધા જ લોકો એમને કેટલો સપોર્ટ કરે છે ને આવા નેક કામમાં સપોર્ટ કરવો બી જોઈએ, કારણ કે સમાજ, એક સારા સમાજથી જ સારા રાષ્ટ્રનું નિર્માણ થતું હોય છે. ને આ બધા જ સમાજોને આવા પ્રકારે નિર્ણય લેવા જોઈએ છે. એમાં કોઈ બેમત નથી, એમાં કોઈ ખોટું નથી. બધાને એક સાથે આવવું જોઈએ, એકતા બતાવવી જોઈએ, કારણ કે એકતા જ સૌથી મોટી શક્તિ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે વિક્રમ. અને આ રથ આપ જોઈ રહ્યા છો સ્ટુડિયો ઓન વ્હીલ્સનો. આ રથ અત્યારે મહેસાણામાં ફરી રહ્યો છે અને મહેસાણાની ઘણી બધી જગ્યાઓ આપણે એક્સપ્લોર કરી, ઘણા બધા લોકોની સાથે આપણે વાતો કરી, પણ હવે પાક્કા મેહોણી લોકોની સાથે વાત કરીશું. અને એ મેહોણી લોકો કે જે એક ગ્રુપ ચલાવી રહ્યા છે. વસંત મસાલાનો આપણને સહયોગ મળ્યો છે અને મસાલા એ જે મસાલા જે રસોડાની અંદર યુઝ થતા હોય છે, એવા જ રસોડાની અંદર જે ટેસ્ટી વાનગીઓ બનાવતી હોય છે એવી મહિલાઓ સાથે આજે આપણે મળવા જઈ રહ્યા છીએ, વાતો કરવા જઈ રહ્યા છે, ઘણી બધી ગેમ્સ રમવા જઈ રહ્યા છીએ. તો આ તમામ મહિલાઓનું સૌથી પહેલા તો સ્વાગત છે, તાળીઓ તમારા માટે. આ છે આ સહેલી ગ્રુપ કે જેની સાથે આજે આપણે ઘણી બધી વાતો કરીશું. સૌથી પહેલા એમના જે ફાઉન્ડર છે એમની સાથે આપણે વાત કરીશું. શું નામ તમારું અને આ ગ્રુપ કેવી રીતે શરૂ થયું, કેટલા વર્ષ થયા? મારું નામ રૂપા શાહ છે. અમારા ગ્રુપને 21મું વર્ષ ચાલે છે અને અમે ગ્રુપ અમારા મેમ્બરે અમને
સજેસ્ટ કર્યું કે આપણે બધા ભેગા થઈને કંઈક આવું કરીએ, વિચારીએ. અને અમે 3-4 જણા ભેગા થઈને નક્કી કર્યું. પછી સોસાયટીમાં બધા જેટલા લેડીઝ છે બધાને મળીને અમે બધાના નામ એ કર્યા અને એ રીતે અમારું ગ્રુપ તૈયાર થઈ ગયું. એટલે શરૂઆત કરી અને ત્યારબાદ કોની સહેલી હતી કે આ સહેલી ગ્રુપ શરૂ થયું? અમે બંને સહેલી જ હતા અને સહેલી ગ્રુપ જ નામ આપ્યું. અને આ હરિનગર સોસાયટીની બધી જ બહેનોને ભેગી કરી અને એક એવો આશય હતો કે એક ફેમિલી બને, બધા નજીક આવે. અત્યારે કોઈના ઘરે જઈ શકતું નથી, તેમ થયું કે ચાલો આ બાને આપણે ભેગા થઈએ. એટલે અમે બધા ભેગા થયા. પછી તો આ બધી નેક્સ્ટ જનરેશને તો એટલું બધું સરસ કામ કર્યું ને કે હવે અમને પણ એમ થાય છે કે આ લોકો સાથે ઘણું શીખવા મળે છે. પણ મને એમ થાય છે કે મહિલાઓને આમ બોલાવવી થોડીક અઘરી ના પડે કે એમને થોડુંક આમ ના કહેવું પડે કે આવો થોડીક આપણે વાતો કરીએ કે આવો હું તમને જ્યુસ પીવડાવું, એવું કંઈ લાલચ આપી હતી તમે? ના અમે કોઈ લાલચ આપી નથી. બધા પ્રેમથી આવતા હતા અને અમને પૂછે કે અમે કંઈ લઈને બનાવીને આવીએ, પણ અમે જેના ઘરે પ્રોગ્રામ હોય એ જ બધું તૈયારી સરસ કરતા હતા. એટલે ફાઉન્ડ તો કરી દીધું, ફાઉન્ડર તો બની ગયા અને બન્યા પછી સહેલી ગ્રુપ બહુ જ સરસ રીતે ચાલ્યું અને 21 વર્ષ અત્યારે થવા આવ્યા છે આ ગ્રુપને. ઘણી બધી મહિલાઓ છે, આઈ થિંક 21થી વધારે મહિલાઓ અત્યારે જોડાયેલી છે. પણ આપણે બધા સાથે વાત કરીશું, બધા વિશે જાણીશું કે એ લોકો શું કરી રહ્યા છે. અહીંથી આપણે શરૂઆત કરીએ. શું નામ તમારું? સુષ્માબેન. સુષ્માબેન, શું કરો છો? હું હાઉસવાઈફ છું અને અત્યારે મારા દીકરાને ત્યાં ફેક્ટરી છે ખાખરાની, એટલે એને હેન્ડલ કરું છું. તમે ખવડાવ્યું હોય અને આ લોકોને મજા પડી હોય, કઈ વસ્તુ? હે શું કીધું? એક મિનિટ, અહીંયા કંઈક બીજી એક વાનગી આવી છે, મકાઈનું ઢોકળું. મકાઈનું ઢોકળું. કેવું હોય આ? મકાઈના લોટનું ઢોકળું બનાવ. વસંત મસાલાના મસાલા મારે યુઝ કરવા છે આ મકાઈના ઢોકળામાં, તો શું યુઝ થઈ શકે? પાપડનું પેલો મીઠો સોડો, પાપડનું ખાર, નમક, મરચી, હળદી, મરચું, નમક અને જીરું ઓકે. અને હિંગ નાખીને પછી એનો લોટ બાંધીએ મકાઈનો. કકરો લોટ હોય ને આપણે ભાખરીનો લોટ હોય એવું. શું નામ તમારું? ફાલ્ગુની પટવા. હા, ફાલ્ગુની બેન, શું કરો છો અત્યારે? હું હાઉસવાઈફ છું. હા, અને રસોઈનો શોખ છે. રસોઈનો શોખ છે બધાને? અહીંયા રસોઈનો શોખ તો હશે જ, એટલે તમે શું સ્પેશિયલી અહીંયા વસંત મસાલા મૂકી દીધું છે અને તમને ગિફ્ટ આપીશું, ચિંતા ના કરતા. હા, શું નામ તમારું? સીમાજન. સીમાજી, શું કરો છો અત્યારે? पास्ट શું करता था, તમારા વિશે થોડું? अभी मैं हाउस वाइफ हूँ और अपने हस्बैंड की शॉप पे उनके साथ में हूँ. अच्छा, हिंदी बोल रहे हो? कहाँ से हो आप? मैं वैसे जयपुर से हूँ, मेरी ससुराल यहाँ है मહેસાણા. શું નામ તમારું? મેં પીના ગાંધી. હું આ ગ્રુપની પ્રેસિડેન્ટ છું, 5 વર્ષથી પ્રમુખ છું અને બધી એક્ટિવિટી કરવાનો મને શોખ થાય છે. હું કાંઈ બી હોય તો સજેસ્ટ કરું. આ મારી સેક્રેટરી છે. વાહ, હા, અને પ્રેસિડેન્ટ છે પ્રેસિડેન્ટ છું. કેવું લાગે તમને પ્રેસિડેન્ટ બનીને? બહુ મજા આવે છે મને. બધું મારું માઇન્ડ એપ્લાય કરું છું. હું આ કરું, આમ કરું, આપણે કિટીમાં આમ કરીએ, હું બધું આગળ વધુ. તમને ઇવેન્ટ મેનેજર તરીકે રાખ્યા છે કે બધું અમારું? મને કંઈક શોખ, આમ મને એન્જોય કરાવવાનું ને કરવાનું બંને શોખ છે. વાહ, ક્યાં બાત હે. શું કીધું? કીટીની જાન છે. હા, એ ના હોય ને તો મજા ના આવે કીટી. વાહ. તો ક્યારેય તમે રજા લ્યો પછી આ લોકોને ખબર પડે? ના 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 ના, પણ શું આમ આ લોકો, એટલા બધા લોકો છે, 21થી વધારે લોકો છે, શું સ્ટ્રગલ આવે છે આ લોકો માટે? આ કિટી કાર, કિટી જે છે એ મેનેજ કરવામાં, અરેન્જ કરવામાં શું સ્ટ્રગલ આવે છે? સ્ટ્રગલ એક ખાલી ભેગા કરવામાં સ્ટ્રગલ આવે છે. બાકી આમ બધા આવીને એન્જોય કરે છે, પણ જે બોલાવવા પડે છે એમાં થોડી તકલીફ વોટ્સએપ કરો તો મેસેજ નહીં જોતા, ફોન નહીં ઉપાડતા, ક્યાં છો તમે? છે. અને કીટી જલ્દી નથી લેતા. બાકી આમ આવ્યા પછી બહુ એન્જોય કરે છે, પણ મજા આવે છે. એમ અમે કંઈક નવું કંઈક કરીએ છીએ, પ્રોગ્રેસ કરીએ છીએ. પણ આમ હું તમને આમ બધું થઈ જાય, એકવાર કિટી થઈ જાય પછી બધું પૂરું થાય પછી આવે લોકો, આ આજે મસ્ત નહોતું યાર, કંઈક અલગ કરો યાર આ વખતે. અમારે એવું કોઈ કાંઈ બોલ યાદ નહીં કરતા? કોઈ ફરિયાદ નથી કરતું. બસ એક અમારે ભેગા કરવામાં મારી એક ફરિયાદ છે. બાકી આમ બીજા કોઈને કશી ફરિયાદ. ધ્યાન રાખો, હવે ધ્યાન રાખો. તો સેક્રેટરીજી, આપનું શું નામ? ડિમ્પલ. ડિમ્પલજી, કેવું લાગે છે સેક્રેટરી બનીને? ખૂબ સરસ, મજા આવે છે. બધા લોકો સાથે એકદમ હળીમળીને રહીએ છીએ, હસી મજાક ખૂબ કરીએ છીએ. અમને ત્યારે એવું લાગતું નથી કે અમે કોની સાથે છીએ, સેમ એજના થઈ જઈએ છીએ. સેમ એજના તો પછી એ તમારા જેટલા થઈ જતા હશે. હા, એમ કરો. હા, એવું રાખીએ આપણે. હા, હા, એમને આપણે આ બાજુ લઈ લઈએ. ઓકે, કઈ વાત. તમે શું કરો છો પર્સનલ લાઈફમાં? પર્સનલ લાઈફ તો અત્યારે બાળકોને સંભાળીએ છીએ, ઘર સંભાળીએ છીએ. અમે જૈન છીએ તો જૈનો લોકોનું પાઠશાળા કે એ બધુંમાં એક્ટિવ રહીએ છીએ. બસ. અચ્છા, તો જમવાનું બનાવવાનો તમને શોખ હશે? પર બહુ શોખ છે એકદમ. શું આમ સૌથી સારું બનાવી લો છો? ફાફડા. ફાફડા? ભાઈ પતી ગયું, મારું સેટ થઈ ગયું.
પેલા આપણે લાંબુ હા અમે હું એકચ્યુઅલી ભાવનગરથી છું અને અમારે ફાફડામાં અમારે વ્યાખ્યા ના જોઈએ, અમને ખબર છે કે ફાફડા કેવા હોય, કંઈ વાંધો નહીં, અમે ખાઈશું. હા, તો ફાફડા પછી બીજું પછી ઓલમોસ્ટ ઘરની બધી જ રસોઈ એમ. શું નામ આપનું? રિદ્ધિ દોશી. ઓકે, રિદ્ધિ શું કરો છો? અત્યારે તો હાઉસવાઈફ છું અને મારે પણ એક ડોટર છે અને જેમ હમણાં તમે જે ડિમ્પલબેન સાથે વાત કરી, મારા જેઠાણી છે. ફેમિલી આવી ગયું છે. ઓકે, એટલે તમે નતા કહેતા. ઇન્ટ્રોડક્શન થઈ ગયો છે. આગળ લઈ લો એને. હેપી એનિવર્સરી. અરે કાલે મારી મમ્મી બહુ બેડા મારી મમ્મીનું બર્થડે હતું. ક્યારે હતું? 20 ડિસેમ્બરમાં. શું કે છે તું? બોલ. મારી મમ્મીનું છે ને એનિવર્સરી હતી હા. 18 જાન્યુઆરીમાં. તો તે વિશ કર્યું તું? હા, કેવી રીતે કર્યું તું? હેપી એનિવર્સરી. મને રોજ કિસ જ કરવાના. શું નામ તમારું? જ્યોતિષા ઓકે, જ્યોતિબેન શું કરો છો તમે? હાઉસવાઈફ છું. મજા આવે છે હાઉસવાઈફ? મજા જ આવે. પહેલા શું કરતા હતા? અમારા સહેલી ગ્રુપના શાંત મેમ્બર. શું નામ તમારું? સંગીતા શાહ. સંગીતાબેન શું કરો છો તમે? હાઉસવાઈફ છું. હું અમદાવાદની છું. હા, મારા મેરિટ થયા પછી હું મહેસાણા આવી. કેવું લાગે છે મહેસાણા તમે? સરસ. હવે અમદાવાદ નથી ગમતું. કઈ વાંધો નહીં. શું નામ તમારું? રેશમા શાહ. રેશમાજી શું કરો છો? હાઉસવાઈફ. અને આમ શોખમાં? શોખમાં ઘણું બધું ક્રિએટિવિટી કરું છું. છાપ બનાવવાની હોય, ડેકોરેશન હોય, એટલે પાઉંભાજી વધારે મારું છોકરાઓને બધાને ભાવે છે. સરસ. હા, શું નામ? હર્ષા પટવા. હર્ષાજી શું કરો છો? હાઉસવાઈફ છું. વાનગીઓ બનાવો છો? છોકરાઓને ભાવતી હોય બધી બનાવે. છોકરાઓને પછી આ બહેનો તો શું કરશે? એ તો ગ્રુપ કિટી ગ્રુપ હોય ત્યારે બનાવે ને. બનાવજો, અમે તમને આપીશું ગિફ્ટ. કઈ વાનગી સૌથી વધારે સારી બનાવો છો એ પણ કહી દો. મેથીના ભજીયા. મેથીના ભજીયા. આ મેથી સાથે શું કાંઈ મહેસાણામાં મેથી ફ્રીમાં મળે છે? એકચ્યુઅલી અમે જૈન લોકોમાં 4 મહિના જ મેથી ખાઈએ છીએ. એના પછી મેથી ખાવા મળતી નથી, એટલે અમે આ 4 મહિના ભરપૂર મેથી અને મસાલાનો ઉપયોગ કરીએ છીએ. અને હવે છે જ ને આ મસાલાઓની સિઝન શરૂ થઈ રહી છે, તો હવે તમને ફાયદો પણ થશે. વસંત મસાલા આપીશું ત્યારે. તો અહીંયા અમે જો અહીંયા ઘણા બધા આ મસાલાઓ છે, વસંત મસાલા, અને ઘણી બધી વસ્તુઓ વાનગીઓ છે. તમે જો પણ પાઉંભાજી બનાવતા હશો કે પછી ઢોસા, સાંભાર, આ તમામ વસ્તુઓ બનાવતા હશો તો અહીંયા કાશ્મીરી ચીલી પાવડર છે, કોરિયન્ડર ક્યુમિન પાવડર છે, તમામ વસ્તુઓ વસંત મસાલા જે છે એમની પાસે છે અને તમે એનો ઉપયોગ કરી શકો. આપણે પાછી આપણી વાતોને કન્ટિન્યુ કરીએ અને પછી એક ગેમ રમીશું આપણે. ફટાફટ તમારું નામ? શું નામ? પારુલ શાહ. પારુલબેન શું કરો છો? હાઉસવાઈફ. હાઉસવાઈફ છો. શાંત છો તમે આમ. અત્યારે બોલવાની ઈચ્છા નથી મારી, કાલે બોલીશ. ના એવું કંઈ નહીં. કાલિંદી સોની. કાલિંદી. કોણે પાડ્યું આ નામ? મારા સસરાએ. સસરાએ નામ પાડ્યું? આ કેવું? સસરાએ એટલે હમણાં નામ પડ્યું? મારું એકચ્યુઅલી પહેલાં કોમલ હતું, પણ હું અહીંયા મેરેજ કરીને આવી પછી અમે વૈષ્ણવ છીએ, તો એટલે અમારા ભગવાનનું નામ કાલિંદી છે એટલે મારું પાડ્યું છે. યમુના મહારાણીનું. બા, સૌથી ઓલ્ડેસ્ટ મેમ્બર. કેટલા વર્ષથી તમે આ ગ્રુપમાં છો? શું નામ તમારું? છેલ્લા 20-22. મારું નામ સરોજ. સરોજ. છેલ્લા 20-22 વર્ષથી, 20-21 વર્ષથી તમે? લગભગ 2003થી હું છું. 2003થી. તો આ ગ્રુપમાં ઘણા બધા તમારા મેમ્બર મિત્રો પણ બન્યા હશે, તમારી સાથે વાતોચીતો કરતા હશે. બધા અને બધા એક ગ્રુપ છીએ. તમને શું શોખ રહ્યા છે? મને તો રસોઈ બનાવવાનો બહુ શોખ. છેલ્લે મેં ઊંધિયું બનાવ્યું. કલ્પના સોની. કલ્પનાબેન, કયા શોખ છે? શું કરો છો? બધા શોખ છે. રસોઈમાં બી બહુ શોખ છે, કુકિંગનો ખૂબ શોખ છે, ડેકોરેશનનો ખૂબ શોખ છે. બધું ડેકોરેશન કરું છું, છાપ ડેકોરેશન, બધી જ વસ્તુનું ડેકોરેશન કરું છું. રસોઈ બી બહુ સરસ. પતંગ ચગાવવાનો શોખ છે? ના. તો તમે કીધું બધા શોખ છે, તો પછી બધામાં તો પતંગ ચગાવ? ના, આ મારી વહુ છે. ઓહો, હા, કઈ નહીં, એમને ટ્રાન્સફર કરી દીધો એ શોખ. બધા શોખ. કયું સૌથી વધારે કુકિંગમાં શું સૌથી વધારે સારું બનાવો? બધું ઢોસા, ઇડલી, ઊંધિયું, બધી જ વસ્તુ. શું નામ તમારું? દક્ષા પટની, બોમ્બે. અચ્છા, કેવું લાગે છે અત્યારે આ બધા વાતો કરે છે? કેવું લાગે છે? સારું લાગે છે. શું કરો છો તમે? હું હાઉસવાઈફ છું. હાઉસવાઈફ છો. કયા શોખ રહેલા છે? શોખમાં તો ફરવાનો બહુ શોખ છે. ક્યાં ફર્યા તમે તો પછી? અત્યારે જસ્ટ હું ગોંડલ, ગઢડા, સારંગપુર, રાજકોટ ત્યાં ફરીને આવી. 15 દિવસ પહેલાં હું નમિષારણ જઈ આવી, ત્યાં 15 દિવસ રહી આવી. અને આવતા અઠવાડિયામાં હું જઉં છું સુરેન્દ્રનગર, રાજકોટ એ બાજુ પાછી. અચ્છા, હા, શું નામ તમારું? સરોજ પારેખ. સરોજજી, શું કરો છો? બસ હાઉસવાઈફ છીએ. હાઉસવાઈફ છો. આમ આ ગ્રુપમાં રહીને કેવું લાગે તમને?
ટુ મચ નાઇસ અને બહુ જ આનંદી છે બધા. અને અમારા અહીંયા કલ્પનાબેન છે, અમારા ભાભી થાય છે, એટલે અમે લોકો આવ્યા છીએ. જો હા, સરસ. હા, શું નામ તમારું? ભારતી શાહ. શું કરો છો તમે? હું ટિફિનનું કરું છું ઘરેથી. અરે ક્યાં બાત હે, ટિફિન સર્વિસ કરો છો, ક્યાં બાત હે, જોરદાર. એટલે તમે ખવડાવો છો બધાને. આપણે છે ને એમની સાથે એક ગેમ રમીશું. આપણે જેટલા પણ મેમ્બર છે એમની સાથે એક ગેમ રમીશું અને હું તમને 1 મિનિટનો ટાઈમ આપીશ. તમારે ફાસ્ટ બોલવાનું છે અને તમારે માત્ર ને માત્ર ગુજરાતીમાં બોલવાનું છે. કોઈ જ અંગ્રેજી શબ્દ ના આવવો જોઈએ. તમે જે પણ બોલવું એ બોલી શકો, તમારો ઇન્ટ્રોડક્શન આપી શકો, અંગ્રેજી શબ્દ ના આવવો જોઈએ. તમારો સમય શરૂ થાય છે હવે. હા, કંઈ પણ બોલી શકો. તમે હાથી ઉપર નિબંધ બોલી શકો, તમે મહેસાણા ઉપર બોલી શકો, તમે તમારા વિશે બોલી શકો, પણ ઇંગ્લિશ વર્ડ ના આવવો જોઈએ. ચલો. હું પીના ગાંધી, મારા હસબન્ડનું નામ. હસબન્ડનું નામ, હસબન્ડનું નામ. તમારો વારો. નમો હરિયંતરામ નમો સિદ્ધાનમ નમો આર્યનમ નમો વિજયાન નમો લય સવસાહન મેસો મંચનમ કાર સવ પાવપનાસન મંગલાનિ ચ સવસિમ પટમો હવિ મંગલમ પંચિંદ્ય સંવરણોત નવવ્ય બંબચ. ઓકે. પંચ વિહાયાર પાલન સમત્ત પંચ સંયોતિ ગતો 36 ગુણ ગુણ મચ ઇચ્છામિ ખમાસમનો વંદ્યમ જાવની ચાય નિસિય મથાયન વંદામિ ઇચ્છકાર સુવરય સ્વદેશ સુખત પર શરીર નિરાપદ સુખ સંજમ. તમે ઊભા થઈ જાઓ. હા, તમે બોલો વાંધો નહીં. નમો હરિયંતરામ નમો સિદ્ધાનમ નમો આર્યનમ નમો વિજયાન નમો લય સવસાહન મેસો પંચનમ કાર સવ પાવપનાસન મંગલાનિ ચ સવસિમ પટમો મંગલમ પંચિંદ્ય સંવરણોત નવવ્ય બંબચ ગુત્તિધર ચૌવ્ય કસમ કય 18 ગુણિમ સંયુત પંચમા વચુત પંચ વિહાર પાનસ્મત પંચ સમય ગતો 36 ગુણ ગુણ મચ્ચ ઇચ્છામિ ખમાસમનો વંદ્યમ જાવની જાય નિસિય મથાયન વંદામિ ઇચ્છકાર સુવરય સ્વદેશ. થેન્ક યુ. છે ને ઊભા રહ્યો. આ તમે છે ને, હું અત્યારે એટલી ઉતાવળમાં મેં તમને આપ્યું કેમ કે તમે જે સ્પીડથી તમે બોલવા લાગ્યા હતા, શું બોલતા હતા મને એકચ્યુઅલી? અમારા જૈન ધર્મનો મંત્ર હતો. અચ્છા, પણ એમણે છે ને એક શોર્ટકટ પકડી લીધો કે હું આ બોલી નાખું, એમાં ક્યાં અંગ્રેજી આવવાનું છે. પણ થેન્ક યુ સો મચ. આ તમને મેં તરત આપી દીધી. તારા વિશે બોલ, તારા ઘર વિશે બોલ અને એમાં કોઈ અંગ્રેજી શબ્દ ના આવવો જોઈએ. તું કોણ છે, શું કરે છે, એવું બધું. મને છે ને મારું ઘર બહુ ગમે છે. મને મારી મમ્મી બહુ ગમે છે. મને મમ્મી પપ્પા દાદા બહુ બધા ગમે છે. મને બધા લવ કરે છે. લવ કરે છે, લવ કરે. ક્યાંથી આવ્યું? એ બિચારી બચતી ગમે છે ગમે છે ગમે છે પૂરું ના, પણ તાળીઓ થઈ જાય. હું તમને એક વર્ડ આપીશ, તમારે આ તમારા ગ્રુપને સમજાવવાનું છે કે એ શું છે. તમારે આ સમજાવવાનું છે એ લોકોને કે શું છે. આ છે ને એક ફૂડની ડિશ છે. માથું વાળ કાલા કાલા કાળું કાલા જાંબુ કાલા જામ કલાકંદ કાલા જામ નહીં. આપણે એમની એક્ટિંગ સ્કિલ્સ જોઈએ. આવો. શેકવાનું શેકવાનું શેકવાનું. ઓકે ઓકે ઓકે. શેકવાનું છે. તવો 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 કાલી પાવભાજી પ્રિન્ટ. ના 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 ના. અરે એક મિનિટ, એ કાતર પેલું કે. હવે અહીંયા સાબિત થઈ ગયું છે કે 21 વર્ષથી તમે શું કોઈ દિવસ રીંગણનો ઓળો નથી બનાવ્યો? રીંગણનો અહીંયા વસંત મસાલાની સાથે ગુજરાત ફર્સ્ટે આ બહેનોની સાથે જે ગેમ રમી છે, સહેલી ગ્રુપની સાથે આપણે અહીંયા ઘણી બધી એમના વિશે પણ વાત કરી, એમની સાથે ગેમ્સ રમી. આવી જ મજા કરતા રહીશું. સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ જે છે અલગ અલગ જિલ્લામાં ફરવાનો છે, અલગ અલગ બહેનોની સાથે આવી જ ગેમ્સ રમીશું. વસંત મસાલાની સાથે એ લોકોને હેમ્પર્સ પણ આપીશું અને વસંત મસાલાની સાથે એ લોકો કઈ કઈ વાનગીઓ બનાવે છે, કયા કયા એક્સપેરિમેન્ટ કરે છે અલગ અલગ ફૂડ સાથે, એ આપણે પણ જોઈશું અને તમને પણ બતાવીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. ગુજરાત ફર્સ્ટનો જનરથ, મુદ્દાઓના મહારથ વિશે તો અમારી સ્ટુડિયો ઓન ફર્સ્ટની જે અમારી ટીમ છે તે પહોંચી છે મહેસાણાના તળેટી ગામમાં. અહીં મળ્યા છે એક એવા પ્રગતિશીલ ખેડૂત જેમનું નામ જ સંકલ્પનું પ્રતીક બની ગયું છે. તેમનું નામ છે હરેશભાઈ પટેલ. આત્મા પ્રોજેક્ટના આશીર્વાદ હેઠળ હરેશભાઈએ અપનાવી છે ગૌવંશ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ. તેમાં રસાયણોના ઝેરને ત્યજી દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી જમીનને જીવંત કરી તેઓ ઉગાડે છે સ્વાસ્થ્યથી ભરપૂર, પોષણથી ભરપૂર અને પર્યાવરણને પ્રેમ કરતી ફસલ. આજે તળેટી ગામ માત્ર એક ગામ નથી, બની ગયું છે પ્રાકૃતિક ખેતીની જીવંત પાઠશાળા. હરેશભાઈ અન્ય ખેડૂતોને મફત તાલીમ આપે છે. તેમના ખેતરમાં આવીને બતાવે છે કે કેવી રીતે ઓછા ખર્ચે
વધુ ઉત્પાદન મળે છે અને જમીન વધુ ફળદ્રુપ બને છે. અને આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતની સીમાઓ બહાર પણ ફેલાઈ રહ્યો છે આ પ્રેરણાનો પ્રકાશ, જેમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના ખેડૂતો પણ માઇલોનું અંતર કાપીને આવે છે અને હરેશભાઈના ખેતરમાંથી પ્રેરણા અને જ્ઞાન લઈને પાછા ફરે છે. હરેશભાઈનો સંકલ્પ ખૂબ જ સ્પષ્ટ અને હૃદયસ્પર્શી છે કે ખેતરનું સ્વાસ્થ્ય સુધરે, માણસનું સ્વાસ્થ્ય સુધરે અને આપણી પૃથ્વીનું વધતું તાપમાન થંભે. એટલા માટે પ્રાકૃતિક ખેતી આજની સૌથી મોટી જરૂરિયાત છે. આત્મનિર્ભર ભારતનું સપનું ત્યારે જ સાકાર થશે જ્યારે આપણો ખેડૂત આત્મનિર્ભર બનશે. પરંપરાગત ખેતીને બચાવવી, જમીનને જીવંત રાખવી અને આવનારી પેઢીને સ્વસ્થ ભોજન આપવું એ જ છે હરેશભાઈની લડત અને પ્રેરણા. પ્રાકૃતિક કૃષિ એક સ્વસ્થ ભવિષ્ય, એ ભવિષ્ય ચાહે માનવનું હોય કે પછી પૃથ્વીનું, કારણ કે વર્તમાન સંજોગોની અંદર ગ્લોબલ વોર્મિંગથી એક તરફ જ્યારે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, એટલે કે એનું ભવિષ્ય છે તે સતત જોખમાઈ રહ્યું છે, ત્યારે માનવ જીવન પણ જોખમાઈ રહ્યું છે. અને એ કારણ છે એક અસ્વસ્થ આહાર. અસ્વસ્થ આહાર એટલે કે જે આહાર કે ધન ધાન્ય પેદા થાય છે એની અંદર વપરાતા પેસ્ટિસાઇડ અને જૈવિક ખાતરો કે જેના કારણે માનવ જીવનના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે. ત્યારે આત્મા ગુજરાત પ્રોજેક્ટ થકી રાજ્યના ખેડૂતોને એક પ્રોત્સાહન આપવામાં આવે છે કે તેઓ પ્રાકૃતિક કૃષિ તરફ વળે. ત્યારે આજે આપણે સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી છે મહેસાણા જિલ્લાના તરેટી ગામે, કે જ્યાં આપણી સાથે પ્રાકૃતિક કૃષિ કરતા એક પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. તો હરેશભાઈ પાસેથી એ વાતને જાણવી છે આપણે કે તેઓ જે પ્રાકૃતિક કૃષિ કરે છે એ કેટલા વીઘામાં કરે છે, તેઓ કયા કયા પ્રકારના ધન ધાન્ય પેદા કરે છે અને સાથે સાથે તેઓ ગૌવંશ આધારિત ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો રાજ્યના ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બની રહ્યા છે. ત્યારે તેમની પાસેથી જાણીશું કે આખરે તેઓ કઈ રીતના આ ખેતી કરે છે, એના માટે તેમને આત્મા ગુજરાત તરફથી કયા પ્રકારની મદદ મળે છે અને અન્ય ખેડૂતોને જો આ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું હોય તો તેમને કયા પ્રકારે મદદ મળી શકે છે, એ માટે એમના મુખેથી આપણે જાણીશું. હરેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. પહેલાં તો મારે એ જાણવું છે કે તમે કેટલા વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા છો, કયા કયા પાક લો છો અને તમે કયા કયા પ્રકારની મદદ અત્યાર સુધી મળી છે, અને જો અન્ય કોઈ ખેડૂતને પણ તમારી જેમ પ્રાકૃતિક કૃષિ તરફ જવું હોય તો એના માટે તમે કયા પ્રકારની માહિતી અને પ્રેરણા આપી શકો છો? મારું નામ હરેશકુમાર પટેલ, ગામ તળેટી, તાલુકો જિલ્લો મહેસાણા. હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. આત્મા પ્રોજેક્ટ દ્વારા મને 5 વર્ષ પહેલાં એવી માહિતી મળી કે પ્રાકૃતિક ખેતીનું, તો મને પણ એમાં થોડો રસ જાગ્યો અને મેં પ્રાકૃતિક ખેતીની 5 વર્ષ પહેલાં એની શરૂઆત કરી. ત્યારે એક ગાય આધારિત 20 વીઘા જે જમીનમાં આપણે પ્રાકૃતિક ખેતી કરી શકીએ છીએ. મારા ત્યાં અત્યારે 15 થી 17 જાતની શાકભાજી છે. હું શિયાળામાં ઘઉં આવું છું, ચોમાસામાં બાજરી છે, અડદ છે, મગ છે, તલ છે, આવા પાક પણ લઉં છું. અને મારે કોઈ પણ જગ્યાએ એનું વેચાણ કરવા માટે જવું નથી પડતું. ગ્રાહકો જ સીધા મારા ત્યાંથી આ વસ્તુ ખરીદી શકે છે. અને આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત સરકાર અને માનનીય દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આ એક પ્રાકૃતિક ખેતીનું વિઝન લઈને નીકળ્યા છે, તો એમાં આપણા દેશનું પણ સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે અને આપણા જે ખેડૂતો છે એમને પણ જે એમની ડબલ ઇન્કમ કરવાની જે વાત છે એ પણ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી એમાં પણ વધારો થઈ શકે છે. એનું કારણ એ છે કે આપણે એક ગાય રાખીએ તો એમાં આપણને 20 વીઘા જમીનમાં આપણે ખેતી કરી શકીએ છીએ. તો સરકાર દ્વારા અત્યારે BRC યુનિટ બનાવવા માટે પણ 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. જો બાગાયત ખેતીમાં તમે શાકભાજી વાવો છો તો એક હેક્ટરે 20,000 રૂપિયા, જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત હોય એને 20,000 રૂપિયા સરકાર બાગાયતમાંથી એમને સબસિડી પણ એમાં આપવામાં આવે છે. એટલે ઘણી બધી એવી યોજનાઓ છે કે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માગતા હોય અને પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એમને ઘણી બધી સરકારમાંથી પ્રોત્સાહન રૂપે સહાય કરવામાં આવે છે. જેમ કે મેં અહીંયા BRC યુનિટ જે બનાવ્યું છે તો એના માટે મને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. મેં ટ્યુબવેલ બનાવ્યો તો એની મોટર લાવવા માટે પણ મને 45,000 રૂપિયાની સહાય મળી. મારી જોડે પશુઓ છે, ગાયો, તો એના ઘાસચારો ખવડાવવા માટે જે ચાપ કટર આવે છે અને કટિંગ કરવા માટે, તો એમાં પણ મને 18,000 રૂપિયાની એક સબસિડી મળી છે. તો ઘણી બધી આવી સરકારની યોજનાઓ છે. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખેડૂતોની બહુ ચિંતા કરી છે અને પ્રાકૃતિક ખેતી માટે જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે, આપણા હમણાં જ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબે પણ એના માટે બહુ જોરદાર ચળવળ ચલાવી છે. આપણે ફર્સ્ટ
આખા વિશ્વની અંદર એવું કહેવાય કે પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી આપણા ભારતમાં, ગુજરાતમાં, અને એ પાવાગઢ જે આ હાલોલ બની છે, અને ત્યાં આગળ પ્રાકૃતિક કૃષિનું ત્યાં રિસર્ચ થાય છે. ત્યાં પણ સારા મોડલ બનાવ્યા છે. ત્યાં પણ પ્રાકૃતિક ખેતી કરી અને ત્યાં જે વૈજ્ઞાનિકો છે એ પણ સારી એવી ખેડૂતોને માહિતી આપે છે. ત્યાં તાલીમો પણ થાય છે ખેડૂતોની. અને મારું જે આ પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ છે એ પણ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે. અહીંયા લગભગ અત્યાર સુધીમાં 10,000 જેટલા ખેડૂતો અહીંયા તાલીમ મેળવી ચૂક્યા છે. રાજ્ય બહારના પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ ખેડૂતો અહીંયા તાલીમ લેવા માટે આવે છે. અને ગુજરાતમાંથી પણ દરેક જિલ્લાઓમાંથી ખેડૂતો અહીંયા તાલીમ લેવા માટે આવે છે. હું એમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી અને એના શું ફાયદા છે એ પણ એમને હું સમજાવું છું, અને એમને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ હું એમને આહવાન કરું છું. તો પ્રાકૃતિક ખેતી કરવાથી ફાયદો એ છે કે આપણું જે બજેટ છે બજેટ ઓછું થાય છે. રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવાઓ વાપરવાથી આપણને એમાં બહુ બધો ખર્ચો થાય છે. અને આ આપણે ઇનપુટ્સ આપણે આપણા પોતાના ખેતરમાં જ આપણે એને બનાવી શકીએ છીએ. એટલે કોસ્ટ ઝીરો થાય છે અને એની જે આવક છે એમાં આપણને વધારો થાય. પેસ્ટિસાઇડ અને જે રાસાયણિક દવાઓ અને ખાતરો વાપરીએ છીએ આપણે, તો એને બહારથી આપણે એની ખરીદી કરવી પડતી હોય છે અને એની કોસ્ટ પણ બહુ વધારે હોય છે. એના કારણે આપણું જે ઉત્પાદન થાય છે એને કોસ્ટને સામે આપણે એને કરવામાં જઈએ તો આપણને ઉત્પાદન તો મળે છે પણ એની કોસ્ટ વધારે થાય છે. એટલે આપણે જે નફો મળવો જોઈએ એ નફો આપણને નથી મળતો. ત્યારે પ્રાકૃતિક ખેતી કરીએ અને એમાં જે આપણે બીજામૃત, જીવામૃત, ઘનજીવામૃત છે, અચ્છાદાન છે, આ જે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે, આ 5 આયામોથી જો આપણે પદ્ધતિસર આપણે જે ખેતી કરીએ છીએ તો એમાં આપણે ઝીરો કોસ્ટમાં આપણે એનું ઉત્પાદન પણ વધારે લઈ શકીએ છીએ. અને બજારમાં જે રાસાયણિક અને પેસ્ટિસાઇડ દવા વાપરેલું જે માલ હોય છે એના કરતાં પણ ડબલ ભાવમાં આપણે આ માલ આપણે વેચી શકીએ છીએ. તો આપણને પ્રાકૃતિક ખેતીના આટલા બધા ઘણા બધા ફાયદાઓ છે. તો હું મારા ગુજરાતના ખેડૂત મિત્રોને એક સંદેશ એવો આપીશ કે આવો આપણે પણ આપણું ગુજરાત પ્રાકૃતિક ગુજરાત તરફ વળીએ અને આપણા જે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાહેબે પણ જે અભિયાન ઉપાડ્યું છે એને આપણે સાર્થક કરીએ અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય અને આપણું આરોગ્ય સુધરે અને આપણી જે આવનારી પેઢી છે એનું પણ આરોગ્ય સુધરે અને આપણી આ જે જમીન, આપણી જે માતૃભૂમિ છે, જે આ માં છે આપણી, એનું જે સ્વાસ્થ્ય આપણે અત્યાર સુધીમાં પેસ્ટિસાઇડ દવા ખાતરો નાખી અને બગાડ્યું છે એનું પણ આપણે સ્વાસ્થ્ય સુધારીએ. અને માનીય આપણા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે પણ હમણાં એક એમના પ્રવચનમાં એવું કહ્યું હતું કે હું જ્યારે રિટાયર્ડ થઈશ ત્યારે હું પણ પ્રાકૃતિક ખેતી કરીશ. તો જો આપણને આટલું બધું પ્રોત્સાહન મળતું હોય, આપણા દેશના ગૃહમંત્રી પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર હોય તો આપણે પણ કેમ ના કરીએ. તો મારું સૌ ખેડૂતોને આહવાન છે કે આપ પણ પ્રાકૃતિક ખેતીમાં જોડાઓ. નમસ્કાર. અસ્તુ. ભારત માતા કી જય. બિલકુલ. તો એમની એક સ્પષ્ટ વાત છે કે દેશના ચાહે વડાપ્રધાન હોય એ પ્રોત્સાહન આપે છે, ગૃહમંત્રી પણ આપે છે, કૃષિ મંત્રી, રાજ્યપાલ, એટલે દરેક જે બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિઓ પણ જો આ મહત્વ સમજતા હોય તો એ મહત્વ એટલા માટે છે કારણ કે દેશનું ભવિષ્ય સુરક્ષિત બને જ્યારે આત્મનિર્ભર ખેડૂતથી આત્મનિર્ભર ભારત તરફની જે આ પહેલ છે સાથે સાથે સ્વસ્થ માનવ જીવનની સાથે સ્વસ્થ ભવિષ્યની વાત છે. એટલા માટે આત્મા ગુજરાત થકી આજે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે જે પ્રોત્સાહન આપવામાં આવે છે એમાં અન્ય ખેડૂતો પણ જોડાય એવી વાત આજે હરેશભાઈ આપણી સાથે કરી છે. વિજયકુમાર દેસાઈ, ગુજરાત ફર્સ્ટ, મહેસાણા. તો મહેસાણા જિલ્લાના ઉંઢઈ ગામે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે શિવા રિન્યુએબલ એનર્જીના પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. અહીં કૃષિ બાયોમાસમાંથી બાયોકોલનું ઉત્પાદન થઈ રહ્યું છે જે આત્મનિર્ભર ભારતની પહેલને મજબૂતી આપે છે અને પર્યાવરણ જાળવણીમાં પણ મહત્વનું યોગદાન આપે છે. ગુજરાતમાં કૃષિ બાયોમાસ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે જેના કારણે બાયોકોલ ઉત્પાદનનો ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે. આ ઉદ્યોગ કોલસાનો પર્યાવરણ અનુકૂળ વિકલ્પ તરીકે કામ કરે છે, સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ પૂરી પાડે છે અને બાયોમાસનો યોગ્ય નિકાલ કરીને પર્યાવરણને રક્ષણ આપે છે. પ્લાન્ટના સંચાલક મોન્ટુભાઈ પટેલ સાથે વાતચીતમાં જાણવા મળ્યું કે આ ઉદ્યોગ પર્યાવરણ રક્ષણમાં અગ્રેસર છે પરંતુ કેટલીક સમસ્યાઓ પણ સામે આવી રહી છે. ઉદ્યોગકારો સરકાર પાસે આ સમસ્યાઓનો ઉકેલ માટે માંગણી કરી રહ્યા છે જેથી આ ઉદ્યોગ વધુ વેગથી આગળ વધી શકે. આ ઉદ્યોગ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે અને ભવિષ્યમાં પર્યાવરણ સાથે સંતુલિત વિકાસનું ઉદાહરણ પણ બની શકે છે.
હાજી ચોક્કસ સાહેબ, અમે જે પ્રોડક્ટ બનાવી રહ્યા છીએ એ નેચરલ પ્રોડક્ટ છે. એ એગ્રીકલ્ચર વેસ્ટમાંથી બેસ્ટ બનાવી રહ્યા છે, જે બ્રિકેટ્સ અને પેલેટ્સ બંનેની પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીઝમાં બોઇલરમાં જે બર્તન તરીકે યુઝ થાય છે, જ્યાં લાકડું છે, લિગ્નાઇટ કોલ છે, ઇમ્પોર્ટન્ટ કોલ છે, એના ઓપ્શનમાં ઝીરો પોલ્યુશનની પ્રોડક્ટ વપરાઈ રહી છે. પણ છેલ્લા 2-3 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ મંદી ચાલી રહી છે. ગુજરાત ગવર્મેન્ટ થર્મલ પાવર સ્ટેશનમાં આ પ્રોડક્ટ વાપરવાની હતી, પણ થર્મલ પાવર સ્ટેશનમાં એ લોકો કોઈ એમના કારણોસર આ પ્રોડક્ટ વાપરી નહીં રહ્યા, અને એની ઇફેક્ટ અત્યારે અમારી ઇન્ડસ્ટ્રીઝ ઉપર ખૂબ જ પડી રહી છે. પેલેટની પ્રોડક્ટ છે એ આપણે બર્નર તરીકે યુઝ કરી શકીએ છીએ. બર્નરમાં કે જે સગડીમાં કે જે આપણી હોમમેડ પ્રોડક્ટ છે, હોટલ છે, ચૂલા છે, એમાં પણ આપણે આ પેલેટ્સનો યુઝ કરી શકીએ છીએ. અને આ પેલેટ્સની 6 mmથી 16 mm સુધીની સાઇઝ પ્રોડક્ટ નીકળે છે, અને ઈંટોના ભઠ્ઠામાં પણ આ પ્રોડક્ટ યુઝ કરી શકીએ છીએ. આ નેચરલ પ્રોડક્ટ છે. ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ મહેસાણા જિલ્લાની મુલાકાતે છે. આ દરમિયાન વિજાપુર તાલુકાના મહાદેવપુરા એટલે કે ગવાડા ગામની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. અહીં અમારી ટીમે ખેડૂત મિત્રો સાથે ખેતર, ખાતર અને નેનો ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરી. ઇફકોના નેનો યુરિયા, DAP સહિતના ખાતર અંગે વાતચીત કરી હતી. ગામના ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે ઇફકો નેનો યુરિયાના ઉપયોગથી તેમના પાકમાં સારી વૃદ્ધિ થઈ રહી છે, ઉત્પાદનમાં વધારો થયો છે અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે. ખેતી પ્રધાન દેશ અને એમાંય પોતાનું આત્મનિર્ભર ભારતનું એક સ્લોગન. તો ખેતી પ્રધાનમાં પશુપાલકો સાથે સાથે જે ખેડૂતો છે એ પણ કેમ પાછળ રહે? એટલા માટે જ ઇફકો થકી નેનો DAP છે, ધારા અમૃત છે, આ બધા જ ફોર્મની અંદર ખેડૂતોને ફાયદો થાય એ પ્રકારે ખાતર છે આપવામાં આવે છે. આ બધી જે તમે જે બોટલ જોઈ રહ્યા છો એ લિક્વિડ ફોર્મમાં હવે આવી ગયું છે, અને એ પણ આત્મનિર્ભર એટલે કે મેડ ઇન ઇન્ડિયા છે નેનો. પછી DAP છે, ધારા અમૃત છે. હવે આ બધું મૂકી તો દીધું ટેબલ ઉપર, પણ ખેતરમાં નાખ્યા પછી શું પાક સારો આપે કે નહીં? તો વિજાપુર તાલુકાનું મહાદેવપુરા ગામ ગવાડા, ત્યાં અમે આવ્યા છીએ અને ત્યાંના ખેડૂતો છે ખેતરની અંદર જ ઊભા ને એમના જોડે વાત કરીએ. પહેલાં તો સાહેબ તમે ઓય આવો. આનો વપરાશ પહેલાં તો કેવી રીતે કરવો એ ખેડૂતોને શીખવાડો છો કે કેમ? ના, એકદમ આપણે જે વાવેતરની શરૂઆત થઈ એને લઈને ઓક્ટોબર મહિનામાં આપણે ખેડૂતો જોડે એક ચર્ચા મિટિંગ કરી કે આપણે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. તો નેનો DAP, તો નેનો DAPને સીડ ટ્રીટમેન્ટ કઈ રીતે કરવું, રૂટ ટ્રીટમેન્ટ કઈ રીતે આપવી, એ આપણે ખેડૂતોને એકદમ શાંતિથી સમજાયું. એ મુજબ અહીંયાના ખેડૂતોએ એને એક્સેપ્ટ કર્યું, અપનાવ્યું ને વાવેતરની શરૂઆત કરી. પછી 35 થી 40 દિવસનો જે સમય થયો એટલે પહેલો આપણો સ્પ્રે આવ્યો કે નેનો ફર્ટિલાઇઝરનો સ્પ્રે કરવાનો સમય આવ્યો. એ પહેલો સ્પ્રે 35 થી 40 દિવસે કર્યો અને બીજો સ્પ્રે લગભગ 50 દિવસની આસપાસ 15 દિવસના અંતરાળમાં બીજો સ્પ્રે કર્યો. જે ખેડૂતને વાવેતરના પહેલાં સંપૂર્ણ માહિતી એકદમ પારદર્શક રીતે આપવામાં આવી ને એનું અનુકરણ કરીને ખેડૂતોએ આપને જે આ ફાર્મ દેખાય એ ફાર્મ પર વાવેતર કરેલ છે. ખેડૂતોને પૂછવું વધો ને? ના, ખેડૂતો વધો ને. સો ખેડૂત છો ખાતેદાર? હે, કેટલા વીઘા? 28 વીઘા બટાકા વાયા. 28 વીઘામાં બટાકા વાયા. શું નાખ્યું? મારે નેનો DAP, નેનો યુરિયા, સાગરિકા. શું લેવા નાખ્યું? ઉત્પાદન સારું મળે એટલા માટે. મળ્યું ખરું? મળ્યું. કેટલું ઉત્પાદન પહેલાં થતું હતું આ નેનો DAP, આ સાગરિકા નાખ્યા પહેલાં ને નાખ્યા પછીના ફાયદા કેટલા રહ્યા? મેળ પડ્યો કે ના પડ્યો? માનો કે બટેકું નેનું મોટું થયું, વધ્યા ઘટ્યા, શું થયું? ના, મોટી સાઈડે મોટી થઈ અને ઉત્પાદન વધ્યું. સારું મળે ઉત્પાદન. પેલા DAP પેલું વાપરતા, યુરિયા વાપરતા દોણેદાર, એના કરતાં સારું. કેટલો ફેર પડે? ઘણો ફેર પડે. 50% ખરો. 50% ફેર પડે. બાજુમાં કયું ગામ તમારે? ગવાડા. અને એના બાજુ મોતીપુરા માલો. જો ખેડૂત આવીને તમને પૂછે કે આ વપરાય કે નહીં તો શું કહેવાય? તો વપરાય મત કીએ અમે. બરાબર. કાકા તમે કરો ખેતી? કેટલા વર્ષથી કરો? 2 વર્ષ કાયમથી ખેતી જ કરીએ. વર્ષોથી કરો ને? પહેલા કયું ખાતર વાપરતા? પહેલા DAP. અને હવે આ નાખી આ નાખો ખેતરમાં? આ નાખીએ છીએ, ફાયદો થાય છે. વિગતવાર કેવું હોય તો કેવી રીતે નખવાનું, કેટલો ફાયદો થાય, શું થાય? 35 દિવસે DAP નાખીએ છીએ છોટવામાં આવે. અને શું પાક લો? બટાકા, એરંડામાં તો વાપર્યું જ નથી કશું. કોઈ ખાતર જ નહીં વાપર્યું હજુ સુધી. ખાલી એક થેલી યુરિયા વાપરી છે. સારા છે એરંડા. તમારું નામ? કનુભાઈ. ખેતર હું વાવું છું બટાકા. કેટલા વીઘામાં વાવો બટાકા? મારે 8 વીઘામાં બટાકા છે હાલ. નેનો DAP તો આવ્યું ત્યારથી તો હું વાપરું જ છું.
પણ પહેલાં પેલું યુરિયા વાપરતા, આ લિક્વિડમાં છોટવા માંડ્યા, એટલે એનાથી ઉત્પાદનમાં ઘણો ફેર પડે. પછી આપણે છોટીએ એટલે અઠવાડિયાનું રિઝલ્ટ દેખાઈ જ જાય, એનો ગ્રોથ બ્રોથ ઊંચું કમ્પ્લીટ થઈ જાય, એમ વ્યવસ્થિત લાગે. પેલું આપણે જમીન ઓકે એટલે અમુક તો પાણી અંગાથી જતું રહે, અમુક હવા મૂડી જાય, હારી એ કમ્પ્લીટ 100% રિઝલ્ટ મળે છે. અમે તો વાપરીએ છીએ, અને ઘણા ખેડૂતો અમારા ખેડૂતો ખબર જ છે કે નેનો ડીએપી, યુરિયા, આ સાગરિકાને વાપરીએ જ છીએ. જમીનને કેટલો ફાયદો થાય? જમીનને ઘણો. પેલું અમે 8 થેલી વાપરતા હતા, હારી 3 થેલી પતાવી દઈએ એવું થઈ ગયું. એટલે મોટો જમીનનો ફળદ્રુપ થાય, આપણી જમીન બગડે નહીં, અને મોટો ફાયદો આર્યો થાય. તમારું નામ પ્રભુ? પટેલ વિનોદભાઈ કચરાભાઈ. આ બધાએ તો કીધું તમારા ગામના સાચું કીધું ખોટું? અને સાચું કીધું, હું એ વાપરું જ છું. મેં 7 વીઘા બટાકા વાયા છે. સીડમાં અમે નેનો ડીએપીનો પટ આપ્યો, અને 30-35 દિવસના બટાકા થયા એટલે નેનો યુરિયા, નેનો ડીએપીનો મેં છંટકાવ કર્યો. 50 દિવસ થવાની તૈયારી છે, એટલે ફરીથી બીજો છંટકાવ કરવાનો બાકી છે મારે. એટલે 50 દિવસ થાય એટલે નેનો ડીએપીનો યુરિયાનો છંટકાવ કરી દઈશું. મેન વાત એવી છે કે જમીનને કેટલો ફાયદો થાય? કારણ કે પેલું ખાતર નાખે ને આયરું લિક્વિડ ફોર્મમાં જમીનની ફળદ્રુપતામાં ફેર પડે. તમે ડીએપી દાણાદાર નાખો એનાથી જમીનનો બગાડ, આ સીધી પત્તા ઉપર જવાની સીધી, એટલે તમારી જમીન બગડ, જે આપણે ફળદ્રુપતા ઓછી થઈ ને રાસાયણિક ખાતરથી, એમાં ફેર પડશે. તમે 4-5 વર્ષ સુધી આ સતત આ વાપરી જશો ને તો જમીનની ફળદ્રુપતામાં ઘણો વધારો થઈ જશે. મારું માનવું એવું છે, અમને જે અનુભવ થયો એના ઉપરથી. તમે પ્રભુ આવો કે થોડા ઓરચમાં આગા ઉભાવ પણ આવો. શું નામ તમારું? પટેલ પ્રતુલ કુમાર અશોકભાઈ. કહેજો, આ બધાએ તો કીધું, જે સાચું હોય કહેજો, કોઈ બીજી વાત નહીં. આ બધા વધુ જ કર્યું, વધુ સાચું. આજ સુધી વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા, યુરિયા અને ડીએપીનો, પણ તે આનો વિકલ્પ હતો નહીં, એટલે ઉત્પાદન વધારે લેવા. પણ એનાથી એ થાય છે કે જમીન બરડ થાય છે. અને આજે આ લિક્વિડ ફોર્મમાં જે આવે છે એનો છંટકાવ કરીએ છીએ આપણે તો પૂરેપૂરો છોડને મળે છે. પેલું રાસાયણિક જમીનમાં નાખતા હતા તો 60% જમીનમાં માટીમાં ભરી જતું, અને માટીની નીચે જે બીજો નિંદામણ ને ઉગે એ પણ એની સાથે લેતું જ. આ લિક્વિડ આપણે ફોર્મમાં જે સોટીએ છીએ એ નાનો ઉગાડો જે છે નિંદામણ એ નીચે છે, અને આપણો જે પાક રહ્યો એ ઉપર છે, સીધું પાકને અસર કરે છે. એટલે 60-70% લિક્વિડ ફોર્મ રાસાયણિક ખાતર દાણાદાર હતું એના કરતાં વધારે ફાયદો આપે છે. હું અહીંથી હવે જવાનું 34 જિલ્લામાં ફરવાનો છું, અને 34 જિલ્લાના બધા તાલુકાના 2-2 ગામમાં જવાનું. આ વાત પાકી. તો પૂછે કે આ તમારે વિજાપુરના ભાઈ આ મહાદેવપુરાના ગામવાળા કીધું કે વાપરું, પછી મને ઠપકો આવે એવું તો નહીં? નહીં આવે ઠપકો, મળતું નહીં સાહેબ. મંગાવીએ છીએ તો ડીએપી હરેશભાઈ રહ્યા, ડીએપી ને મંગાવીએ 2 બોટલ લેતા આવજો તો કે એક જ આવી છે, એક જ મળશે. હાલ બીજા ખેડૂતો કહું કે આ વાપરો તો વધો નહીં? ના, વાપરવું જ જોવા, વાપરવું જોવા. વિનંતી એટલે કે સરકારને કે થોડી સબસિડી વધારે તો ખેડૂતોનો ઉપયોગ આનો વધારે કરે. અમારી સરકારે જે વખતે ચાલુ કર્યું સ્ટાર્ટિંગ વખતે, એ વખત 50% સબસિડી આપી હતી, ખેડૂતો ઉપયોગ કરતા થઈ ગયા. આજે એને સબસિડી ઘટાડી દીધી આ વસ્તુ. હા, એ ચાલુ રાખે તો વાંધો નથી, એ વસ્તુ સારી છે. ખેડૂતોને રાત 2ની જગ્યાએ 3 બોટલ વાપરી શકે. એટલે મૂળ તો દિલીપભાઈ ને કહેવાનું ને, શંભુ દિલીપભાઈ ને, ઓ શંભુ દિલીપભાઈ ને કહેવાનું. હા, હવે આ રજૂઆત તો મળી ગઈ, પણ તમારી દ્રષ્ટિએ પાકને લઈને બધાએ કીધું, આનો ઉપયોગ જો કરવો હોય તો મેથડ સમજવી એ કેટલી જરૂર છે? જો સરખી મેથડ નહીં સમજે તો પાક સરખો થવાનો નથી, અથવા તો જે અપેક્ષાથી આપણે આ લિક્વિડ લાવ્યા હતા એનું રિઝલ્ટ આપણને મળવાનું. પહેલી વાત તો એ કે જે ઇફકો કંપનીએ નેનો યુરિયા, નેનો ડીએપી અને જે લિક્વિડ ફોર્મની અંદર જેટલી પણ પ્રોડક્ટ એમને ખેડૂતો માટે બનાવી છે, એ જે એમનો જે કેમ્પેનિંગ જે આખો પાર્ટ ચાલે છે કે દાખલા તરીકે એવું બટાકાનું વાવેતર આવ્યું તો એના 1 મહિના અગાઉ, મગફળીનું વાવેતર આવ્યું તો એના 15 કે 20 દિવસ પહેલાં એ વિજાપુર તાલુકાની અંદર, કારણ કે હું પણ એક ખેડૂત છું, હું પણ બટાકાનું મારા 9 થી 10 વીઘાનું વાવેતર છે, મગફળી વાવું છું તો 10 થી 12 વીઘા મગફળી વાવેતર કરું છું, અને છેલ્લા લગભગ હું 15 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું. તો એ આખું એક કેમ્પેનના ભાગરૂપે કે ભાઈ જે ડીએપી છે, યુરિયા છે, ઝીંક છે, તો જે નેનો ફોર્મની અંદર જેટલી પણ પ્રોડક્ટો આવશે, ખેડૂતને કયા સમય, ક્યારે અને કેવી રીતે વાપરવાથી એનું જે ખેત ઉત્પાદન છે અને ખેત ઉત્પાદનની સાથે સાથે એનો ખેતીનો જે પાક છે એ કેવી રીતે મજબૂત બને અને જમીનને કેવી રીતે એ ઉપયોગી બને, એ કેમ્પેનિંગના ભાગરૂપે વિજાપુર તાલુકાના 72 ગામ અને 72 ગામની અંદર એ લોકો ક્લસ્ટર ડિવાઇડેડ કરી અને ગ્રાસરૂટ લેવલે મંડળીઓ, અહીંયા વિજાપુર તાલુકાની અંદર લગભગ 42 થી 44 જે સેવા સહકારી મંડળીઓ જે કાર્યરત છે,
એની અંદર ઇફકો જે મંડળી ઇફકો જે છે એ સંકળાયેલી છે. એટલે આખી એક ચેનલ ખેડૂત સુધી કેવી રીતે પહોંચવું એ આખી ચેનલથી ખેડૂતો સુધી પહોંચી અને કેમ્પેનિંગના ભાગરૂપે જે વાપરવાની જે પદ્ધતિ છે એ કરતા હોય છે, જેના કારણે ખેડૂતોને કેવી રીતે વાપરવું એ સહેલાઈથી એમને એનો એ ઉકેલ મળી શકતો હોય છે. વપરાશ પછી રિઝલ્ટ ખરું? વપરાશ પછી રિઝલ્ટ જોઈએ તો એક તો પહેલું એક વસ્તુ જો પરિણામના ભાગરૂપે કહું તો ખેડૂતનું જે ઉત્પાદનની જે આખી પ્રોસેસ છે, જે નેનો યુરિયા, નેનો DAP અને સાગરિકા અને નેનો ઝીંક પછી ધારા અમૃત, આ બધી પ્રોડક્ટ વાપરવાથી ખેડૂતનું જે ઉત્પાદન છે એ ઉત્પાદનની અંદર 100% હું કહી શકું, કારણ કે હું પોતે ખેડૂત છું, હું પોતે વાપરું છું, તો ઉત્પાદનની અંદર હું 100% કહી શકું 30 થી 35% ઉત્પાદનમાં 100% વધારો છે. અને બીજી વસ્તુ કે નેનો ફોર્મની અંદર આ વસ્તુ આવવાથી ખેડૂતને જે પરિવહન, જે માલ, દાખલા તરીકે વિજાપુર કોઈ ખેડૂત ગામથી અહીંયા આવ્યો છે, વિજાપુર તાલુકો એ લગભગ 44 થી 45 કિલોમીટરના એરિયાના ઘેરાવાની અંદર પથરાયેલો છે. કોઈ ખેડૂત ગામમાંથી અહીંયા બાઇક લઈને આવ્યો છે અને એને જરૂરિયાત છે કોઈ 2 યુરિયાની, તો એ વખત કદાચ જો માર્કેટની અંદર એને બાઇક ઉપર યુરિયા લઈ જવું અગવડતા ઊભી પડે તો ઓપ્શનમાં નેનો જે યુરિયા આવ્યું એ પરિવહનમાં લઈ જવામાં ખેડૂતને એક મોટી સરળતા ઊભી થઈ છે. બીજું કે આજે ખાતર નાખવાથી ખાતરનો જે દુરુપયોગ થાય છે અને દુરુપયોગથી જમીન જે બગડી છે એ જે અહીંયા મહદઅંશે જે કહેવાય કે એનો ઉપયોગ કરવાથી જમીનની જે ફળદ્રુપતા એ સુધરવા માંડી, સાથે સાથે ઉત્પાદન વધવા માંડ્યું અને સીધું છોડ ઉપર પડવાથી પાકની જે મજબૂતાઈ છે એ વધુ મજબૂત થવા માંડી. આનાથી રૂડી કોઈ વાત ન હોય. એટલે ધારા અમૃત આ રેટ છે ને, આ નેનો DAP, આ ધારા અમૃત, એટલે વિજાપુરમાં તો બધા ખેડૂતો વાપરી રહ્યા છે અને કોઈ ના નથી પાડતું કે ભાઈ પાક ઓછો થયો, કોઈએ હાલ તો એવું નથી કીધું. આ એક રજૂઆત એવી કરી છે કે સબસિડી જે છે એ થોડીક વધારે મળે તો ખેડૂતો વધારે નેનો DAP લઈ શકે, એનો ઉપયોગ વધારે કરી શકે. અને સાથે સાથે મુખ્ય વાત એ છે કે જમીનની ફળદ્રુપતા, ખેડૂતને જમીન એટલે માય બાપ, જો કે આખા દેશ, આખી દુનિયા માટે જમીન એ માં છે અને એની ફળદ્રુપતાને વધારો થાય એથી વિશેષ કંઈ વાત ન હોય. તો આ વાપરશો તો તમારા ખેતરની ફળદ્રુપતા પણ વધવાની, પાક પણ છે તમારો 30 થી 35% જેટલું એને તમે જ્યારે લણવા જાઓ કે લેવા જાઓ ત્યારે એમાં પણ વધારો તમને જોવા મળે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ખેડૂત માટે આ જે પ્રોડક્ટ ઇફકો થકી કાઢવામાં છે તમામ પ્રોડક્ટ ફળરૂપી અત્યારે સાબિત થઈ રહી છે. નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ જ્યારે હાલ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની મુલાકાતે છે, ત્યારે આજે ભાણપુર ગામમાં અમારી ટીમ પહોંચી હતી, જ્યાં એક અદ્ભુત ક્રાંતિ જોવા મળી. PM સૂર્યઘર યોજના હેઠળ આખું એ ગામ સૌર ઉર્જાથી જગમગી ઉઠ્યું છે. આ યોજના દ્વારા UGVCL ભાણપુર ગામને સોલાર વિલેજ તરીકે વિકસાવવાનું કામ હાથ ધર્યું છે. ગામના લોકોએ ઉત્સાહથી આ યોજનાનો લાભ લીધો અને હવે તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર બચત થઈ રહી છે. વાહ ભાઈ વાહ, વડાપ્રધાનની સૂર્યઘર યોજના અને આમાં ઉત્તર ગુજરાત કેમનું પાછું હોય. ઉત્તર ગુજરાતમાં UGVCL થકી વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ છે, પ્રથમ વિલેજ બન્યું છે તાલુકાનું કે જ્યાં સોલર પેનલો લાગી ગઈ છે અને હવે લોકોનું છત એ જ બચત ખાતું થયું છે અને UGVCL અથાગ પ્રયત્નો કર્યા છે. ત્યારે જાણવું છે આ ગામના લોકો પાસેથી. સ્ટુડિયો ઓન વ્હીલ લઈને અમે આ ભાણપુર ગામમાં પહોંચ્યા છીએ અને શું ખરા અર્થમાં UGVCL કરેલું કામ, શું એ છત એ બચત ખાતું બની છે કે કેમ, ગામના લોકો પાસેથી જાણવાનું છે. પરંતુ પ્રધાનમંત્રીની યોજના સૂર્યઘર યોજના હેઠળ આખા ગામમાં સબસિડી પણ મળી રહી છે. તો જઈશું ગામના લોકો સાથે ને ચર્ચા કરીશું એમના સાથે કે આ સોલર પેનલ લગાવ્યા પછી કેટલો ફાયદો થઈ રહ્યો છે. અને આ સોલર લગાવ્યા પછી દરેકે પોતપોતાના ઘરે ઇલેક્ટ્રિક ગીઝર અને ઇલેક્ટ્રિક સગડી પણ અમુક લોકોએ વસાયા છે, જેથી પહેલાં શું ગરમ પાણી કરવા માટે લાકડા જ ખેતરોમાંથી ઝાડ કાપીને લાકડા બાળતા અને લાકડાથી પાણી ગરમ કરતા. હવે દરેકે ઇલેક્ટ્રિક ગીઝર લગાવ્યા તો એ એક પર્યાવરણનો બચાવ છે. આ જ્યારે સોલર નાખવાનો આવ્યો ત્યારે જયેશભાઈને અનારભાઈ બેનની સાથે એમના એક મિત્ર આવેલા અમેરિકાથી, અમરભાઈ શાહ, એમણે પણ આ ગામની અંદર એક કનેક્શન દીઠ 4,000 થી 5,000 રૂપિયા જેટલી મદદ કરી અને આનો જે રેટ નીચો લાવવા માટે એમને પણ એક મદદ કરી હતી અને એમના થકું
પછી આ વિચાર બધાને ગામને પકડ્યો અને દરેકે અત્યારે 50,000 રૂપિયા કાઢી અને આ સોલર સિસ્ટમમાં દરેકે પોતાના ઘર ઉપર નાખવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંક સમયની અંદર બધા જ ઘર નાખી જશે. આભાર માનીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કે એમને ઘર ઘર સોલર યોજના મૂકી અને આ વિચાર આવ્યો એટલે જ અમારા ગામમાં ઘર સોલર અત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે બીડું ઝડપ્યું છે એ રીતે આજુબાજુના અમારા 10 ગામોની અંદર પણ અત્યારે 100% સોલર અમારા પછી થવા જઈ રહ્યા છે અને એ ગામોની અંદર પણ અત્યારે કામ ચાલુ છે. તો અમારી આજુબાજુમાં 10 ગામ છે, બધા જ સોલર ટૂંક સમયની અંદર 100% એ ગામો પણ સોલર થવાના છે. ઘરની અંદર લાઇટ, ફ્રીજ, એસી ચાલુ કરો અને બિલ ના આવે એવી યોજના એટલે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના. અને એનું જ વિસનગર વિજાપુર તાલુકાનું ભાણપુર ગામ છે એ સાક્ષી બની રહ્યું છે. તાલુકાનું પહેલું ગામ છે કે જે સંપૂર્ણ ગામ સોલર પેનલથી ચાલે, સૌર્ય ઉર્જાથી ચાલે તે તરફ આગળ વધી રહ્યું છે. અને ગામના લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીએ. પહેલાં તો તમને પૂછવું છે, તમે સરપંચ રહી ચૂક્યા છો અને અમને એવું જાણવા મળ્યું છે કે ગામમાં સર્વપ્રથમ આપ ગામના પ્રતિનિધિ તરીકે સર્વપ્રથમ શરૂઆત આપે કરી હતી કે જેથી કરીને ગામના લોકોને પ્રોત્સાહન મળે કે સોલર લગાવવું જોઈએ અને યોજનાનો લાભ લેવો જોઈએ. લગાવ્યા પછી કેટલો તફાવત જોવા મળ્યો? પહેલાં તો ગુજરાત ફર્સ્ટે અમારા ગામની જે મુલાકાત લીધી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાણપુર મારું પોતાનું પણ ગામ છે. અમારા ગામની અંદર સૂર્યઘર મારફતે અત્યારે ગામની અંદર તમામ ઘર ઉપર સોલર લાગે એવો એક પ્રયત્ન ચાલુ છે. અત્યારે 50% ઉપર PM સૂર્યઘરમાં દરેકના ઘરે ઉપર સોલર સિસ્ટમ લાગી ગઈ છે અને હજુ પણ જે બાકી રહી ગયા છે ટૂંક સમયની અંદર લાગી જશે અને આ ગામ 100% સોલર ટૂંક સમયની અંદર થવાનું છે. ગામ લોકોનો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે? કારણ કે શરૂઆતના સમયમાં ગામમાં લોકોને મનાવવું થોડું અઘરું થઈ જાય કે ધાબા ઉપર લગાવવું, કેમ કરવું, કેવી રીતે કરવું, સબસિડી મળશે કે નહીં મળે, UGVCL કામ કરશે કે નહીં મળે? પહેલાં તો બધાને જ્યારે શરૂઆત કરી અમે અમારા ગામમાં એક તો પહેલાં અનારબેન જે NGO ચલાવે છે એ આમ તો અમારા ગામના દીકરી જેવા છે. જ્યારે અવારનવાર ગામની અંદર મુલાકાત લેતા હોય છે ત્યારે જયેશભાઈ પણ અહીંયા આવતા હોય છે. એટલે જયેશભાઈ ને અનારબેન બંને જણા અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામો ઘણીવાર આ ગામની અંદર કરતા હોય છે. જ્યારે આ સોલર દરેકના ઘરે નાખવાનો વિચાર આવ્યો ત્યારે બધા ભેગા થઈ અને સોલરવાળા દરેક જે સિસ્ટમ જે નાખતા હતા એ લોકોને બોલાવી અને એમના સાથે એક મિટિંગો કરી અને એમના જે રેટ પહેલાં 95,000 જેટલા રેટ એક સોલર નાખવાનો રેટ હતો. તો નેગોશિએશનમાં બેસી અને જયેશભાઈએ અને અમારા ગામના 5 જણાની ટીમ બધાએ ભેગા મળીને એનો જે ભાવ હતો એ ભાવ છેક બોર્ડર સુધી લાવી દીધો અને આજની તારીખે અમે એક સોલર એક સિસ્ટમમાં 3.2ના 50,000 પ્રમાણે જે તે ગ્રાહક જોડેથી લઈ અને દરેકના ઘરે અમે સોલર અત્યારે લગાવી રહ્યા છીએ. પહેલાં શરૂઆત જ્યારે થઈ છે ત્યારે દરેકને એવું હોય કે હું રહી જાઉં, હું ના રહી જાઉં, એટલા માટે જે પહેલાં ગામમાં જે પ્રતિષ્ઠિત જે હતા એ બધાએ પહેલાં શરૂઆત કરી દીધી અને સ્ટેપ બાય સ્ટેપ હવે જે બીજા જે બાકી રહી ગયા છે બધા ટૂંક સમયની અંદર લાગી જશે. આપનું પહેલાં તો નામ અને પરિચય. મારું નામ પટેલ મોન્ટુ કુમાર. મારા મધર આ ગામના સરપંચ છે, ચાલુ સરપંચ છે. ચોક્કસ સરપંચના દીકરા તરીકે જવાબદારી ઘણી બધી હોય ગ્રામ પ્રત્યેની. UGVCLનો સપોર્ટ આમાં તમને કેટલો મળ્યો? કારણ કે મેઇનલી ઉત્તર ગુજરાત જે કંપની જે છે ઇલેક્ટ્રિસિટીની એનો જો સપોર્ટ ન હોય, એનો સહકાર ન હોય તો આ શક્ય ન બને. UGVCL જ્યારે અમે અમારા ગામમાં કનેક્શન ચાલુ કર્યા એ ટાઈમે શરૂમાં મીટર ચાર્જ હતો 3,000 રૂપિયા. જે અમારા ગામમાં 2-4 કનેક્શન લાગ્યા એના પછી એ મીટર ચાર્જ નીકળી ગયો છે અને એનો લાભ સીધો ગ્રાહકને થયો છે. કેટલો લાભ થઈ રહ્યો છે સોલર સિસ્ટમ લાગ્યા પછી? કારણ કે લાઇટ બિલ એ સ્લોગન છે કે ભાઈ તમારે આ ઘરની છત એ હવે બનશે બચત ખાતું.
હા 100%. 3.25 કિલોવોલ્ટનું સોલર લાગ્યું છે, તો એમાં દરેકને એવરેજ અત્યારે 15 થી 17 યુનિટ જનરેટ થઈ રહ્યા છે. અને એની સામે અત્યારે શિયાળામાં વપરાશ જે થઈ રહ્યો છે 4 થી 5 યુનિટનો થઈ રહ્યો છે. પણ એ બેલેન્સ રહે છે, તો બેલેન્સ એ લોકોને ઉનાળામાં એસીની જરૂર હોય છે. ઘરના મા બાપ હોય તો એ લોકોને જ્યાં ઉનાળામાં અત્યારે ગરમી સહન કરવી પડતી હતી, હવે એ લોકો એસી લગાવીને એ પાવર વાપરી શકે, તો એમને લાઇટ બિલ ભરવું પડશે નહીં. એ યુનિટ એને એમાં મજરે મળી જશે. શું નામ કાકા? ઘનશ્યામભાઈ. ઘરમાં એસી ફ્રીજ પહેલાં તમે તો જોયું હશે કે લાઇટ કાપ જતો હોય, લાઇટો વાપરવી ના વાપરવી ઉપાધિ રહેતી. અત્યારની પરિસ્થિતિ સોલર સિસ્ટમ લાગ્યા પછી કેટલી અનુકૂળ બની ગઈ? મોદી સાહેબે જે 24 કલાકની લાઇટો કરી એમાં લાઇટ તો બિલકુલ જતી જ નથી, એટલે ઓલરેડી એ બધી કોઈ તકલીફો પડતી નથી. સોલર સિસ્ટમ હવે પાછી નવી યોજના લાયા. લાઇટો પહેલાં 24 કલાક કરી નાખીને હવે નવું લાયા કે ભાઈ સૂર્યપ્રકાશથી જ લાઇટો વાપરો. સોલર આવ્યા પછી ઘરોમાં એસી નહોતા તો એસી લગાવી દીધા, એટલે ઘરડા ગણો જવાન ગણો બધાને બપોરે આરામથી રાત્રે આરામથી નીંદ આવે અને કેરફુલ થઈ જાય. ઠંડુ પાણી હવે ઉનાળામાં પીવા મળે. પહેલાં તો લાઇટ ઓછું બિલ આવે એટલે હોજે ફ્રીજ બંધ કરી દે. હા, હોજે ફ્રીજ બંધ કરતા, અત્યારે તો 24 કલાક ચાલુ રહે અને ઠંડુ પાણી પીવા મળે. તમારે ઘેર લાગેલું સોલર? મારા ઘેર સોલર મેં 4 વર્ષ પહેલાં લગાવ્યું. ગામમાં ફર્સ્ટ પહેલાં મેં લગાવ્યું છે. 4 વર્ષ પહેલાં મકાનમાં લગાવ્યું છે. મને ફાયદો છે. મારે 2 એસી ચાલુ છે, બધું જ છે, પાણી ગરમ બધું જ એનાથી જ કરું છું. ફાયદો છે. પૈસા બચત થાય છે. મારા સારા પૈસા બચે. વર્ષે 10,000 રૂપિયા જેવું બચત થાય છે, એટલે સારું છે. કાકા તમારે ઘેર લાગ્યું છે સોલર? આ બાજુ આવો, થોડા હમણાં આવો. તમારે ઘેર લાગ્યું સોલર? લગાવવાનું છે. લગાવતા બધાએ લગાવી દીધું ને આપણે યુજીવીસીએલ વાળા ના પાડે શું? તૈયારી જ છે. આ તો પછી સરપંચના પ્રતિનિધિ દીકરા બધા થઈ ગયેલું છે, રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે, સામાન ઉતરી ગયો છે. આ બધાનું જોઈને લગાવો ને? ના, અમારા ગામમાં એક કારોબારી બેઠી હતી, એના અનુસારે બધાએ નક્કી કર્યું કે દરેકના ઘરે સોલર સિસ્ટમ લગાવી. ફાયદો છે. આ બધા કીધું ફાયદો છે ને. જે કરકસર કરતા, કંજુસાઈ કરતા, એ આ સોલર લાગવાથી બધી મટી ગઈ. પડી જશે. હા, ખાતામાં થોડા વધારે ભેગા થશે. હા, ખાતામાં બેલેન્સ કામ લાગશે. તમારે લાગ્યું છે ઘેર? આવો કાન પાતાન થોડા આગળ આવો. કહો તો ખરા બધાને બચે, તમારે નહીં બચતું? બચે છે અમારે, કહેવાનું બધું બચે છે. અત્યારે બધું ચાલુ જ છે, લાઇટમાં હીટર બીટર બધું. પણ એમાં યુજીવીસીએલ વાળાએ સપોર્ટ કર્યો તો કે નહીં? કોને? જીબી વાળાનો સપોર્ટ થઈ જ ગયો કે? કેવો રહ્યો સપોર્ટ? અત્યારે લાઇટ બિલ ઓછું કરવું, અત્યારે આવતું જ નહીં. એટલે પીએમ સૂર્ય ઘર યોજના છે, એના થકી વિજાપુર તાલુકાનું ગામ અને એમાં મોસ્ટલી ઘરો જે છે એ સોલર રૂફટોપ લાગી ગયા છે અને થોડા સમયની અંદર 100% ગામ આખું જે યોજના છે એની અંતર્ગત ચાલે એ જ પ્રમાણે યુજીવીસીએલ પણ કામ કર્યું છે. સાથે જ ગામની જે પંચાયત કમિટી છે એમના થકી પણ લોકોને સમજાવવાના પ્રયાસ. મહત્ત્વની વાત એ છે કે મોંઘું પડતી સોલર પેનલને પણ સરપંચ અને તેમના જે કમિટી છે સભ્યો થકી એક એવો પ્રયાસ કરવામાં આવે કે એનો ભાવ સીધો ઘટે, જેથી કરીને નાના વ્યક્તિને પણ એ મોંઘું ન પડે. એટલે ચિંતા ન કરતા, ન લાગ્યું હોય તો સરપંચના દીકરા છે પંચાયતમાં બેઠા હોય, જઈ આવજો, યુજીવીસીએલના અધિકારીઓને મળી આવજો. પણ તમારી છ તે તમારું બચત ખાતું બનાવવાના પૂરા પ્રયત્ન કરજો. નમસ્કાર.